હલો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો વહાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે ફાલ્ગુન આદ્રોજા અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ વિથ ફાલ્ગુન સર. અને આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુતની અંદર પૂછાતા અવરોધના શ્રેણી, સમાંતર, વિસ્ટન બ્રિજ, એને લગતા જે એમસીક્યુ ગુજરાત બોર્ડની અંદર ગુજકેટમાં, જેડબલઈમાં, નીટમાં જે પૂછાય છે અને જે પૂછાઈ ગયા છે એ બધાય આપણે આજના વિડીયોની અંદર સોલ્વ કરશું, એને સમજશું કે કેવી રીતના એને સોલ્વ કરાય એની ટ્રીક આપણે જોવાના છીએ. બરાબર? તો આજનો વિડીયો ખૂબ જ અગત્યનો છે, વ્યવસ્થિત ધ્યાન રાખીને જોજો. બરાબર? તો ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. વિદ્યુત પરિપથો એને રિલેટેડ એમસીક્યુ. તો સૌથી પહેલાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોણ પૂરું પાડે છે? તો કે બેટરી. તો બેટરીની અંદર તમને ખબર છે કે ધારો કે હું અહીંયા એક બેટરી ડ્રો કરી નાખું. બરાબર? આ એનો ધન ધ્રુવ છે, આ એનો ઋણ ધ્રુવ છે. તો મોટો દંડો, નાનો દંડો, આ જે છે એ પોઝિટિવ હોય, ધન ધ્રુવ હોય, નાનો છેડો છે, નાનો દંડો હોય, એ ઋણ ધ્રુવ હોય. બરાબર? તો આ પ્લસ, આ માઇનસ. હવે ધારો કે તમને એમસીક્યુની અંદર બેટરીના વોલ્ટેજ આપી દીધા છે. માની લો કે આ 10 વોલ્ટની બેટરી છે. બરાબર? હવે આ છે એ શું કરે? બેટરી શું કામ કરે? તો કે કોઈ પણ વાહક તારના બે છેડા હોય એ બંને છેડાની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પૂરો પાડે. હવે ધ્યાનથી સમજો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ અદિશ રાશિ છે. બરાબર? અને બીજું કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ તમે કોઈ પણ જગ્યાએ યાદચ્છિક રીતે કોઈ પણ જગ્યાએ શૂન્ય લઈ શકો, 0 આપણે ધારી શકાય. બરાબર? તો માની લો કે આના બે છેડામાં અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે. હવે હું આની વચ્ચે કોઈ પણ વસ્તુ જોડી દઈશ, ધારો કે કોઈ અવરોધ જોડી દઉં, તો એ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો પૂરો પાડે? તો કે 10 વોલ્ટનો પૂરો પાડે. બરાબર ને? હવે ધ્યાનથી સમજો ખાસ. માની લો કે આ ઋણ ધ્રુવ છે, તો આપણે એવું ધારી શકાય કે હું એવું ધારી લઉં કે ભાઈ આ વાહક તાર છે ને એમાં અહીંયા હું 0 વોલ્ટ ધારી લઉં છું, કારણ કે 10નો સ્થિતિમાનનો તફાવત છે ને, તો આ બાજુ માઇનસ છે એ બાજુ હું 0 ધારી લઉં, પ્લસ છે એ બાજુ હું 10 વોલ્ટ ધારી લઉં. ચાલે કે નહીં? બરાબર? તો બે વચ્ચેનો તફાવત કેટલો થઈ ગયો? જો 10 - 0 એટલે 10 વોલ્ટ આવી ગયો. ચાલો, આટલું સમજાણું. આ આપણે એમસીક્યુ સોલ્વ કરવા માટેની ટ્રીક છે આ બધી. બરાબર? એટલે ધ્યાનથી જોજો, આવું કંઈ ટેક્સ્ટ બુકમાં મળે ન મળે. ખ્યાલ આવ્યો? હવે તમે જુઓ બીજું. ધારો કે હું અહીંયાથી એક વાહક તાર છે અને આપણે આમ લંબાવી દઉં, તો આ તારમાં મેં વચ્ચે કાંઈ દર્શાવેલું નથી. આમાં અવરોધ પણ નથી, કેપેસિટર પણ નથી, ઇન્ડક્ટર પણ નથી, કાંઈ નથી. તો શું આ વાહક તારમાં અહીંયાથી અહીંયા જ્યારે વિદ્યુત પ્રવાહ પહોંચશે તો વિદ્યુત પ્રવાહમાં કંઈ ઘટાડો વધારો થશે? તો કે ન થાય, કારણ કે કાંઈ છે જ નહીં. તો તમે એવું સમજો, જો આ 10 વોલ્ટ અહીંયા હશે તો સીધા અહીંયા તમે લઈ આવો તો અહીંયા પણ 10 વોલ્ટ જ હોવા જોઈએ. ખ્યાલ આવ્યો? સમજાય તમને? હવે ધારો કે હું રસ્તામાં આ કંઈક અવરોધ દાખલ કરી દઉં છું આ રીતે. હવે અવરોધનું મૂલ્ય આપણે ધારો કે સમજીએ કે 2 ઓહમનો અવરોધ છે. તો હવે શું થાય? તો કે અહીંયા 2 ઓહમનો અવરોધ છે, આ છેડાનું હજી આપણને કંઈ ખબર નથી. તો ધારો કે હું આને આની સાથે આમ જોડી જ દઉં સીધો, સાવ સિમ્પલ સર્કિટ ડાયાગ્રામ 10માં ભણતા હતા એવો. બરાબર? હવે અહીંયા 0 વોલ્ટ છે, વાહક તાર છે, તો અહીંયા પણ કેટલો હોય? તો કે અહીંયા 0 વોલ્ટ જ હશે. બરાબર? તો હવે તમને પૂછે કે આમાંથી કેટલો પ્રવાહ પસાર થાય? તો એકદમ સિમ્પલ, તમને ઓહમનો નિયમ તો ખબર જ હશે. બરાબર? તો ઓહમનો નિયમ શું કહે છે? V = IR. આ સૂત્ર છે આપણી પાસે. તો પ્રવાહને કરતાં બનાવો તો I બરાબર શું થાય? તો કે V/R. હવે અહીંયા બેટરીના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો આમાંથી આ બાદ કરવાનું, 10 - 0. તો અહીંયા કેટલા આવશે? તો કે 10. અવરોધ કેટલો છે? તો કે 2 ઓહમનો. તો 5 એમ્પિયર જેટલો પ્રવાહ આપણને મળશે. બરાબર ને? તો અહીંયા સુધીને ક્લિયર થઈ ગયું? ડન છે? રેડી? ઓકે, પાકું ને? ઓકે. હવે આપણે જો આમાં મોડિફિકેશન કરતા જઈશું, સાથે સાથે સમજતા જઈશું કે શું થાય છે. હવે જોતા જાજો. હવે આને આટલું તો તમને સમજાઈ ગયું છે, આને જવા દઉં છું. હવે જોજો, અહીંયાથી આને પણ આપણે જવા દઈએ. બરાબર? હવે માની લો કે હું આમાં થોડુંક કંઈક મોડિફિકેશન કરું, સાથે સાથે આપણે સમજતા જઈએ. માની લો કે અહીંયા પણ હું એક બેટરી રાખી દઉં છું. બરાબર? અને એ બેટરી માની લો કે ભાઈ આ રીતના હું જોડી અને આને હવે આની હારે જોડી દઉં સરસ રીતે. અને આ 2 વોલ્ટની બેટરી 2 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પૂરી પાડતી હોય એવી મેં બેટરી અહીંયા રાખી દીધી છે. ઓકે, બરાબર ને? તો હવે શું થાય? ઓકે, હવે તો ચાલો 2 બેટરી આવી ગઈ, એક અવરોધ છે, કાંઈ વાંધો નહીં. આ બાજુનો દંડો મોટો છે એટલે પ્લસ, આ બાજુનો નાનો દંડો છે એટલે માઇનસ. ઓકે 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 ઓકે. હવે જો આ માઇનસ છે, આ પ્લસ છે,
તો શું આ બે એકબીજાને સહયોગ કરતી હશે, સહાયક સ્થિતિમાં છે કે વિનાશક સ્થિતિમાં? એકબીજાને સપોર્ટ કરશે કે વિરોધ કરશે? તો કે માઇનસની સાથે પ્લસ છેડો હોય ને તો એકબીજાને સપોર્ટ કરતી હોય, બરાબર. અને રસ્તામાં કંઈ આવતું નથી ને તો હું આ પરિપથને છે ને મોડિફાઈ કરી અને આ બે સપોર્ટ કરે છે, તો માઇનસની સાથે પ્લસ તો સપોર્ટ કરે છે ને આ છેડો પ્લસ છે, તો મોટી બેટરી હોય ને એમાં હું આ 2 વોલ્ટ ઉમેરી દઉં તો કાંઈ ફેર પડે? તો કે કાંઈ ફેર ન પડે. તો હવે તમે આ જ પરિપથને અહીંયા આગળ 12 વોલ્ટ કરી નાખો, બરાબર, અને અહીંયા તમે સીધો તાર વિચારી લ્યો તો પણ ચાલે, બરાબર ને. આને આપણે જોડી દો સીધું, તમારા જવાબમાં કાંઈ ફેર પડે નહીં. સમજાણું તમને? આટલું ક્લિયર થઈ ગયું? એક વસ્તુ સમજાણ. તો હવે જો 12 વોલ્ટની બેટરી હોય ને 2 ઓહમનો અવરોધ હોય તો 12 ભાગ્યા 2 એટલે કેટલા થશે? તો કે 6 એમ્પિયરનો પ્રવાહ તમને મળી જાય પરિપથમાં. સમજાણું આટલું? હવે માની લો કે હજી આપણે થોડુંક મોડિફિકેશન કરીએ આમાં. એક જ અવરોધ હતો તો સહેલું પડી જાય, મજા આવે. હાલો હવે એક બીજો અવરોધ જોડી દઈ. ઓહો, 3 ઓહમનો, બરાબર. અથવા એક કામ કરીએ, 3નો નહીં પણ 4નો રાખી દઈ. ચાલો 4 ઓહમનો અવરોધ રાખી દીધો છે. હવે શું થાય? તો કે જો તમને ખબર છે કે એક અવરોધ આવી ગયો, બીજો અવરોધ આવી ગયો. હવે અહીંયાથી તમે 12 વોલ્ટ છે એટલે આ છેડો પણ 12 વોલ્ટ જ ધારવાનો. તો આ છેડા ઉપર એ વોલ્ટેજ કેટલા હશે? તો 12 વોલ્ટના હશે, બરાબર છે. હવે સર્કિટમાં તમે જો 2 અવરોધ છે એટલે પહેલાં આપણે શું કરવું પડે? તો કે સમતુલ્ય અવરોધ શોધવો પડે. તો કે આ બંને અવરોધ શ્રેણીમાં જોડેલા છે કે સમાંતરમાં છે? તો કે ભાઈ અવરોધ તો શ્રેણીમાં છે. તો શ્રેણીમાં હોય તો બેયનો શું કરવો પડે? સરવાળો. તો આ 2 અવરોધની બદલે હું ફક્ત એક જ અવરોધ રાખું 6 ઓહમ વાળો તો ચાલે કે નહીં? તો 2 ઓહમ કાઢી નાખીને અહીંયા આપણે કરી નાખીએ 6 ઓહમ, બરાબર. અને આને જોડી દઈએ સીધું. અહીંયા 0 છે તો અહીંયા 0 મળી ગયું. કેટલો પ્રવાહ આવશે? 6 દુ 12, 2 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ મળશે, બરાબર. કારણ કે અહીંયા 12 વોલ્ટ છે, અહીંયા 0 વોલ્ટ છે અને બંનેની વચમાં અવરોધ કેટલો છે? તો કે 6 ઓહમનો છે. તો I બરાબર V/R, તો 12/6 તો 2 એમ્પિયરનો પ્રવાહ મળે, બરાબર. તો આ રીતના તમારે સર્કિટના પ્રોબ્લેમ સોલ્વ કરવા માટેની સૌથી પહેલી રીત એ છે કે જ્યાં પણ તમને બેટરી દેખાય તો એક બાજુ તમે 0 ધારી લ્યો, નાનો છેડો છે એ બાજુ, બીજી બાજુ તમે પ્લસ ધારી લ્યો. અને અહીંયાથી તમે આગળ જતા હોય ને રસ્તામાં કોઈ બેટરી આવે એ સહાયકમાં છે કે વિનાશકમાં છે એ જોવાનું. જો સહાયકમાં હોય તો ઉમેરવાનું, વિનાશકમાં હોય તો બાદ કરવાનું, બરાબર. તો આટલું પહેલાં સમજાણું, કારણ કે MCQ સોલ્વ કરતાં પહેલાં ફંડામેન્ટલ આપણું ક્લિયર હોવું જોઈએ. ડન. હાલો હવે એક આપણે સરસ મજાનો MCQ પહેલાં સોલ્વ કરી, બરાબર, અને પછી આપણે આગળ સમજતા જઈએ, બરાબર. ધારો કે પરિપથની અંદર અહીંયા આગળ તમને કોઈ એક બિંદુ આપી દીધું છે A, બરાબર. પછી તમને એમ કહી દે કે ભાઈ અહીંયા 2 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે, બરાબર. પછી રસ્તામાં રાખી દે એક અવરોધ, બરાબર, 3 ઓહમનો. પછી અહીંયા એક બેટરી રાખી દેશે ધારો કે, બરાબર. ધારો કે આ 10 વોલ્ટની છે, ખબર નથી મને, પણ આપણે 10 વોલ્ટ રાખી. પછી અહીંયા ધારો કે 2 ઓહમનો અવરોધ રાખી દઈ. પછી એક બેટરી અહીંયા બીજી જોડી દઈ, બરાબર. આ 3 વોલ્ટની છે. પછી હજી એક અવરોધ રાખી દઈ. પછી અહીંયા બીજું બિંદુ લઈ લઈ B, આ રીતે. અને અવરોધ આપણે રાખી દઈશું 5 ઓહમનો આ વખતે, બરાબર. હવે તમને પ્રશ્ન પૂછે કે ભાઈ VB - VA ગોતો. ચાલો આ તમારો પ્રશ્ન છે. તો પ્રશ્ન કઈ રીતના સોલ્વ કરવો? પહેલી વસ્તુ કે પરિપથમાં જ્યાંથી પ્રવાહ પસાર, સળંગ વાયર હોય ને તો એમાં એક સરખો જ પ્રવાહ પસાર થાય. જો અહીંયાથી 2 એમ્પિયર હોય તો અહીંયા પણ 2 એમ્પિયર પ્રવાહ જ પસાર થતો હોય ને આ છેડામાં પણ 2 એમ્પિયર જેટલો જ પ્રવાહ પસાર થતો હોય. પ્રવાહ એક વાયરમાં કોઈ દિવસ બદલાય નહીં. હવે અહીંયા આગળ તમારે આ VB - VA ગોતવું છે ને, તો જોતા જઈએ કેવી રીતે સોલ્વ કરશું. ધારો કે અહીંયાથી શરૂઆત કરીએ A નંબરના બિંદુથી. તો પહેલાં VA લખીએ, બરાબર. પછી તમે ચાલ્યા જાઓ છો, રસ્તામાં 3 ઓહમનો અવરોધ આવ્યો. હવે પ્રવાહ આમ જાય છે ને એટલે તમે ઇમેજિનેશન કરી શકો કે અહીંયા કંઈક બેટરી જે પણ હશે એ મોટી બેટરી હોવી જોઈએ, પ્લસ આ બાજુ માઇનસ આ બાજુ, કારણ કે બેટરીના ધનધ્રુવમાંથી પ્રવાહ બહાર નીકળતો હોય, બરાબર ને. તો અહીંયાથી આ રીતના તમારે વિચારવાનું, કલ્પના કરવાની, આ દોરવાની જરૂર નથી. હવે અહીંયાથી તમે જે પણ VA જેટલા વોલ્ટેજ છે એમાંથી આ વોલ્ટેજ પ્લસ કરવા કે માઇનસ, તો અવરોધમાં જ્યાંથી પ્રવાહ દાખલ થાય એ છેડો ધન હોય, આ છેડો ઋણ હોય, બરાબર ને. હવે તમે જોઈ શકો કે આ પ્લસ છે ને આ પ્લસ છે, તો આ બે એકબીજાનો વિરોધ કરતા હોય, સમાન ધ્રુવ વચ્ચે અપાકર્ષણ થાય એટલે આ બે એકબીજાને
વિરોધ કરે છે એકબીજાનો. તો હવે આમાંથી મારે વોલ્ટેજ પ્લસ કરવા કે માઇનસ કરવા? તો કે માઇનસ થશે, કારણ કે વિરોધ કરે છે ને. આ 3 ઓહમનો અવરોધ છે, 2 એમ્પિયરનો પ્રવાહ છે, V ઇઝ ઇક્વલ ટુ IR, 3 દૂને 6 વોલ્ટ. તો આમાંથી 6 વોલ્ટ માઇનસ થશે. રેડી? હવે તમે આગળ ગયા તો રસ્તામાં બેટરીનો ઋણ ધ્રુવ, આ ધન ધ્રુવ. હવે આને ધ્યાનમાં રાખીને જોવાનું. તો આ આને સપોર્ટ કરે છે, જો પ્લસ માઇનસ તો સપોર્ટ કરશે. તો આને આપણે લખાય પ્લસ 10 વોલ્ટ, બરાબર ને. વળી પાછો રસ્તામાં અવરોધ આવી ગયો, આ એનો ધન ધ્રુવ, આ ઋણ ધ્રુવ, 2 દુ 4, તો આ થશે -4. રેડી? વળી પાછી બેટરી એવી ધન ધ્રુવ છે, આ ઋણ ધ્રુવ છે. તો આ પ્લસ ને આ પ્લસ બે એકબીજાનો વિરોધ કરે એટલે -3 વોલ્ટ. આ કિર્ચોફના બીજા નિયમ જેવું જ છે, બરાબર. તો -3. હવે અહીંયાથી પાછો પ્રવાહ પસાર થશે, આ પ્લસ આ માઇનસ, 5 દુ 10, તો હું લખીશ -10, બરાબર. હવે તમે જ્યાં પહોંચો છો ને ત્યાં આગળ ઇક્વલ ટુ કરી અને લખવાનું VB. બી બિંદુ પાસે પહોંચ્યા ને તો ઇક્વલ ટુ વોલ્ટેજ કેટલા થવા જોઈએ? તો કે VB જેટલા થવા જોઈએ, બરાબર. તો હવે તમે આને સરળતાથી સોલ્વ કરી શકો. 6 4 10, તો +10 ને -10 ગયા, 10 ને 3 13, તો -13 વધ્યા ને, તો VB -VA હું કરીશ તો ઇઝ ઇક્વલ ટુ મને -13 જવાબ આવશે, બરાબર. તો દાખલામાં ધારો કે તમને ઊંધું પૂછે, VA -VB પૂછે તો પ્લસ જવાબ આવે, VA -VB ઇઝ ઇક્વલ ટુ +13 વોલ્ટ, બરાબર. વોલ્ટમાં જવાબ આવશે. ડન છે? ક્લિયર છે? તો ફટાફટ પહેલાં આ એક MCQ, આવા ઘણા બધા MCQ પૂછાઈ ગયા છે પહેલાં. તો આ કઈ રીતના સોલ્વ કરવો એ ખાસ તમે પહેલાં એક વખત લખી નાખો, બરાબર. આ ઉતારી લ્યો વિડીયો પોઝ કરીને. હવે બીજી વસ્તુ કે હવે મારે તો VA -VB અથવા VB -VA જોઈ છે. તો આ એક જ તાર છે, જો એક જ શાખા આપણે કહીએ. તો આની અંદર 3 અવરોધ છે. તો 3 કેમાં જોડાયેલા હોય? તો કે શ્રેણીમાં. હજી આને સિમ્પ્લિફાય, આને શોર્ટકટ રીત તમને કહું છું કે 3 શ્રેણીમાં હશે ને, 3 2 અને 5 ત્રણેય શ્રેણીમાં. તો 3 શ્રેણીમાં હોય તો હું એને એક જ અવરોધ વડે દર્શાવું તો ચાલે ને. 3 ને 2 5, 5 ને 5 10, ચાલે, કાંઈ વાંધો નથી. સરસ, વેરી ગુડ, હાલે. હલો, પછી બેટરી. તો કે 2 બેટરી છે, આ પ્લસ છેડો, આ પ્લસ છેડો, તો બે એકબીજાનો કરે છે વિરોધ, કારણ કે પ્લસ ને પ્લસ તો વિરોધ કરે. તો આને હું સિંગલ બેટરીથી રિપ્લેસ કરી દઉં. તો હવે જો આને આપણે રિપ્લેસ કરીએ ને તો આકૃતિ કંઈક આવી બનશે, આ A બિંદુ, બરાબર. હવે હું ફક્ત એક જ અવરોધ રાખું છું, કારણ કે બધા શ્રેણીમાં છે. 3 ને 2 5 ને 5 10, તો અહીંયા આપણે લખી નાખીએ 10 ઓહમ. ડન છે? પછી આ બંને બેટરી, જો આ પ્લસ છેડો, આ પ્લસ છેડો એકબીજાનો વિરોધ કરે છે. હવે જે મોટી બેટરી હોય ને એની આકૃતિ તમારે દોરવી, એટલે અહીંયા માઇનસ, અહીંયા પ્લસ. પછી આમાંથી આ બાદ કરી દેવાના, કારણ કે વિરોધ કરે છે. તો 10માંથી 3 જાય તો કેટલા વધે? તો કે 7 વોલ્ટની બેટરી થાય, બરાબર. અને પછી અહીંયા સીધો છેડો આવી ગયો B. હવે આની સિમ્પ્લિફાઈડ આકૃતિ આ છે. તો આ રીતે તમે સોલ્વ કરી શકો. હવે જો આને આપણે સોલ્વ કરતા જાઓ, પ્રવાહ કેટલો પસાર થાય છે એ તો એટલો જોઈએ, 2 એમ્પિયરનો, બરાબર. તો તમે લખો VA -10 દુ કેટલા થઈ જશે? 20. પછી બેટરીનો ઋણ ધ્રુવ -+, તો તમારે કરવાનું +7 ઇઝ ઇક્વલ ટુ ક્યાં આવી ગયા? તો કે VB. તો કરો જોઈએ VA -VB, VB ના બાજુ લઈ લ્યો. તો 20માંથી 7 જાય તો 13, તો -13 વધે ને, તો આ બાજુ થઈ ગયા +13. તો જો એ જ જવાબ આવ્યો, VA -VB બરાબર 13 વોલ્ટ, બરાબર. તો આ પણ એક બીજી રીત છે કે કોઈ પણ તમને અઘરો પરિપથ જોવા મળે પરીક્ષામાં કે જેની અંદર ઘણા બધા અવરોધ અમુક શ્રેણીમાં જોડ્યા હોય, ઘણી બધી બેટરી એક જ શાખામાં હોય, તો તમે એને આ રીતના સિમ્પ્લિફાય કરી અને એકદમ સરળતાથી સોલ્વ કરી શકો, બરાબર. તો ફટાફટ વિડીયો પોઝ કરી અને આટલી વસ્તુ લખી નાખો અને પછી આપણે આગળ વધીએ છીએ. ચાલો જવા દઉં છું હો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શીખવાના છીએ અવરોધનું શ્રેણી જોડાણ. પહેલાં તો હવે આ તમે 10મામાં શીખાતા એ જ વસ્તુ છે, બરાબર. પણ સર્કિટ સોલ્વ કરવા માટે બહુ ઇન્ટરેસ્ટિંગ અને બહુ સરસ ટોપિક છે. જો અવરોધનું શ્રેણી જોડાણ તમને બધાને ખબર જ હોય. ધારો કે આ એક અવરોધ છે, એની આરે આ બીજો અવરોધ છે, એની આરે આ ત્રીજો અવરોધ છે, બરાબર. અને અહીંયા આપણે કંઈક બેટરી આપણને મજા આવે એવી રાખી દઈ, બરાબર. કેવડી રાખશું? ધારો કે 40 વોલ્ટની રાખી દઈ, ઓકે. પછી આ 2 ઓહમનો અવરોધ, 3 ઓહમનો અવરોધ, 5 ઓહમનો અવરોધ, આ રીતે અવરોધ છે ત્રણેય. તો હવે તમને એટલી તો ખબર જ છે કે આ બધા અવરોધ છે એ એક પછી એક જોડાયેલા છે, બરાબર. તો આ બધાય શ્રેણીમાં જોડાયેલા છે, ઓકે. તો અહીંયા જેટલા પણ વોલ્ટેજ છે ને એ બધાય વોલ્ટેજ આ ત્રણેયની અંદર ડિસ્ટ્રીબ્યુટ થશે.
બરાબર. 40 વોલ્ટની બેટરી છે અહીંયા ધારો કે, તો 40માંથી થોડાક આને મળશે, થોડાક આને મળશે, થોડાક આને મળશે, એવું થવાનું છે. તો સૌથી પહેલાં આપણને સમજીએ કે ભાઈ અવરોધનું શ્રેણી જોડાણ હોય તો સમતુલ્ય અવરોધ તમે 10માં શીખાતા. તો હવે આપણે પાછું તમને ખાલી કહી દઉં, સમતુલ્ય અવરોધ બરાબર કેટલો થાય? તો કે એને તમે આપણે સાબિત કરવું હોય તો સાબિત કરી શકાય, પણ હવે સાબિત નથી કરતા. 12માં આવ્યા ને બધું શીખી લીધું. તો હા, જો એક પહેલાં તમે થિયરી વ્યવસ્થિત તૈયાર કરી લેજો બોર્ડની. હા, જે ટેક્સ્ટ બુકમાં આપ્યું છે. હવે અવરોધનું શ્રેણી સમાંતર તો નીકળી ગયું છે, પણ 10મા ધોરણનો કોન્સેપ્ટ છે, પણ MCQ તમને હજી પૂછાય ગુજકેટમાં, બોર્ડમાં, JEEમાં, નીટમાં. તો સમતુલ્ય અવરોધ કેવી રીતે મળે? તો કે R બરાબર R1 + R2 + R3 3 અવરોધ છે. તો તમને ખબર જ હોય 3 ને 2 5 ને 5 10. તો અહીંયા આગળ સમતુલ્ય અવરોધ થશે 10 ઓહમનો. તો હવે તમે કહી દો જોઈએ પ્રવાહ કેટલો પસાર થાય? તો કે I બરાબર V/R. તો 40/10 એટલે 4 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય. એકદમ સિમ્પલ બરાબર. તો I બરાબર 4 એમ્પિયર. શું હવે આ બેમાંથી અલગ પ્રવાહ પસાર થાય? 3માંથી જુદો, 5માંથી જુદો, એવું હોય? તો કે આખો પરિપથ જ છે, તો જ્યાં સુધી બંધ પરિપથ હશે તો એક સરખો જ પ્રવાહ પસાર થતો. આમાંથી 4 એમ્પિયર, આમાંથી 4 એમ્પિયર ને આમાંથી 4 એમ્પિયર. હવે તમને પ્રવાહ તો ખબર છે બધાયમાંથી સરખો. તો તમને પૂછે પરીક્ષામાં કે ભાઈ 2 ઓહમના અવરોધની વચ્ચે ટૂંકમાં 2 ઓહમ અવરોધના 2 છેડાની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય? તો 4 દુ 8. તો અહીંયા પ્લસ, અહીંયા માઇનસ, અહીંયા હશે 8 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. પછી તમને પૂછે ધારો 3 ઓહમના અવરોધ વચ્ચે 4 તેરી 12. તો આમ પ્રવાહ જાય એટલે આ પ્લસ, આ માઇનસ અને આ 12 વોલ્ટ બરાબર. પછી એવી રીતના 5 ઓહમનો અવરોધ છે, 5 ચોક 20. આમ પ્રવાહ જતો હોય તો આ પ્લસ, આ માઇનસ, આ 20 વોલ્ટ. હવે આ ત્રણેયના વોલ્ટેજનો સરવાળો કરો જોઈએ. 20 ને 12 કેટલા થયા? 32 ને 8 40 થઈ ગયા 40. તો આ હતું અવરોધનું શ્રેણી જોડાણ. તો શ્રેણી જોડાણને રિલેટેડ કોઈ પણ MCQ તમને પૂછાય તો લગભગ બધાયને આવડી જાય, એટલો સહેલો ટોપિક છે આ. સમાંતરવાળું શીખવાનું છે ખાસ બરાબર. તો શ્રેણીમાં લગભગ કંઈ ડાઉટ હશે નહીં. છતાંય તમે વિડીયો પોઝ કરીને લખવું હોય તો આ લખી લ્યો બરાબર. ચાલો ડન. હવે આપણે જોવાના છીએ અવરોધનું સમાંતર જોડાણ. એ ખાસ અગત્યનું છે. એમાં પ્રવાહ ખાસ કરીને કેટલો પસાર થતો હોય ને એ ગોતવું અઘરું છે. તો એની હું તમને ટ્રીક આપીશ. હવે આપણે જોશું અવરોધનું સમાંતર જોડાણ બરાબર. બીજું એક યાદ રાખો કે જ્યારે અવરોધ શ્રેણીમાં જોડેલા હોય ને ત્યારે પ્રવાહ અચળ હોય, અને અવરોધને સમાંતરમાં જોડો તો વોલ્ટેજ અચળ થાય. અવરોધને શ્રેણીમાં જોડો એકની પછી બીજો, બીજા પછી ત્રીજો, તો પ્રવાહ અચળ હોય. વિદ્યુત પ્રવાહ જોયું ને સરખો જતો 4 એમ્પિયર. અને જો અવરોધને સમાંતરમાં જોડો તો એમાં વોલ્ટેજ અચળ હશે બરાબર. તો હવે આપણે જોવાના છે અવરોધનું સમાંતર જોડાણ. એક એક્ઝામ્પલ દ્વારા જ સમજવાનો પ્રયત્ન કરીએ. સમાંતર જોડાણનું સૂત્ર તમને બધાને યાદ હશે, પહેલાં એ તમને યાદ કરાવી દઉં. ધારો કે આ એક અવરોધ આ રીતે જોડેલો છે બરાબર. પછી અહીંયાથી તમે બીજો અવરોધ જોડી દીધો છે બરાબર. હવે હા, તો આ એના 2 છેડા છે. હવે તમે સપોઝ બેટરી જોઈડી હોય તો અહીંયા જ ક્યાંક જોડેલી હશે બરાબર. હવે મેં તમને સમજાવ્યું એ રીતના. ધારો ગમે એટલા વોલ્ટની બેટરી હોય, 20 વોલ્ટની બેટરી છે, તો આ બાજુ તમે 0 વોલ્ટ ધારી લ્યો, આ બાજુ તમે 20 વોલ્ટ ધારી લ્યો. હવે અહીંયા પણ 20 વોલ્ટ જ આવશે, કારણ કે સળંગ તાર છે. અહીંયા 0 હશે તો અહીંયા 0 વોલ્ટ જ આવશે. હવે આ 20 છે, અહીંયા કાંઈ નથી તો અહીંયા 20 આવશે. અહીંયા કાંઈ નથી તો અહીંયા પણ 20 વોલ્ટ આવશે. અહીંયા 0 છે તો અહીંયા 0 વોલ્ટ આવશે. અહીંયા કાંઈ છે નહીં તો અહીંયા 0 વોલ્ટ આવશે. હવે અહીંયા અવરોધ R1 છે, આ અવરોધ R2 છે. હવે તમે એક વસ્તુ નોટિસ કરો, જો કે R1ના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? તો કે V-0 એટલે 20 વોલ્ટનો. R2ના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? તો કે V-0 એટલે 20 વોલ્ટનો. તો આના 2 છેડા વચ્ચે 20 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. આના 2 છેડા વચ્ચે 20 વોલ્ટનો છે. એનો મતલબ શું થઈ ગયો કે આ બંને અવરોધમાં એક સમાન જ વોલ્ટેજનો તફાવત છે. તો બંને સમાંતરમાં જોડાયેલા હોય, વોલ્ટેજ અચળ થઈ ગયું ને સાબિત. તો અહીંયા વોલ્ટેજ અચળ હશે. ખ્યાલ આવ્યો તમને? રેડી. હવે આપણે એક પ્રેક્ટિકલ ડેટા સાથે સમજીએ. દાખલો ગણી જ લઈ, દાખલો બનાવીને ગણી નાખી બરાબર. એટલે કાંઈ માથાકૂટ નહીં અને તમને પ્રેક્ટિકલી આવડી પણ જાય. અને હું પહેલાં તમને બોર્ડની રીતે કરાવીશ ને પછી તમને શોર્ટકટ ટ્રીક આપું છું બરાબર. માની લ્યો કે આપણે 2 છેડા વચ્ચે 3, 7 ને 11 એમ્પિયર રાખી. ધારો કે અહીંયાથી બેટરી કાઢી નાખી. બેટરીની જરૂર નથી અત્યારે બરાબર. બેટરી હોય તમને એમ કીધું હોય ને કે આકૃતિ આપી હોય, ધારો કે તમને આ રીતની જ આકૃતિ, આ જ આકૃતિ આપી દે. આમ પછી એમ કહી દે કે અહીંયા 11 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે
બરાબર. પછી આ 3 ઓહમનો અવરોધ છે, આ 7 ઓહમનો અવરોધ છે. તો હવે અહીંયા જો જંક્શનનો નિયમ આવશે, અહીંયાથી 11 એમ્પિયર આવતા હોય તો આમાં કંઈક પ્રવાહ જશે, ધારો કે I1, મને ખબર નથી કેટલો જશે એ. પછી આમાંથી કંઈક પ્રવાહ જશે તો કે I2, મને નથી ખબર કેટલો જશે એ, તો આપણે ગોતવો પડે. હવે એના માટે તમને જંક્શનનો નિયમ તો યાદ જ હશે, સૌથી સિમ્પલ અને સાદો. બરાબર. આ રીતના 3 બ્રાન્ચ હોય, અહીંયાથી પ્રવાહ આવ્યો ધારો કે I, બરાબર. તો થોડોક પ્રવાહ આ બાજુ ગયો I1 ધારો કે, અને અમુક પ્રવાહ આ બાજુ ગયો I2, બરાબર. કેપિટલ રાખો, સંજ્ઞા સ્મોલ રાખો, એનાથી કંઈ ઓલું નથી, હાલો કેપિટલ રાખો બસ. વળી કે સાહેબ એવું કેમ કર્યું તમે, સ્મોલ સંજ્ઞા તો કે એસી માટે ન વપરાય, હા એસી માટે રાખો બસ, ડન. હવે વિદ્યુત પ્રવાહ છે એ તો અદિશ રાશિ છે, બરાબર. અથવા ખરેખર તો આ ટેન્સર ક્વોન્ટિટી કહેવાય. જો આમાં તીરની નિશાની આવે, તીર છે ને એ પ્રવાહની દિશા સૂચવે છે. તો દિશા દર્શાવતી કોઈ પણ ભૌતિક રાશિ હોય તો સદિશમાં આવે, પણ આમાં ફક્ત દિશા છે, આનો સરવાળો સદિશની રીતે નથી થવાનો. કારણ કે જો આ તમને આ બંને તાર વચ્ચે ખૂણો આપેલો હોય તો શું તમે આનો સરવાળો સદિશની જેમ કરો, વર્ગમૂળમાં પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું કોસ થીટા, એવું કરી છે? તો કે ના, એવું તો નથી કરતા, સાદું સિમ્પલ જ હોય. તો આ જંક્શનનો નિયમ, જંક્શનનો નિયમ શું કહે કે જંક્શન પાસે ભેગા મળતા બધા જ પ્રવાહોનો બેઝિક સરવાળો શૂન્ય થાય, બરાબર ને? યાદ જ છે ને કિર્ચોફનો જંક્શનનો નિયમ. તો બેઝિક સરવાળો શૂન્ય થાય એટલે શું? તો કે જે પ્રવાહો આવતા હોય ને જે જતા હોય એ બધા સરખા હોય. તો કે આવે છે કયો? તો કે આ બાજુ આવે છે એવું ધારી, તો I જાય છે કેટલા? તો કે 12 કેટલા? અહીંયા અંદર એન્ટર આટલા થયા ને 12 આટલા નીકળ્યા, તો સામે ઇક્વલ ટુ કરીને I1 પ્લસ I2. તો એકદમ સિમ્પલ નિયમ છે, તમને આવડતો જ હશે. તો આમાં આપણે બહુ ટાઈમ પાસ નથી કરતા, સમજાઈ ગયું ને જંક્શનનો નિયમ. હાલ હવે તમે જુઓ કે ધારો કે આપણે પહેલાં સાદી સિમ્પલ રીતે કરીએ કે આનો મારે I1 અને I2 ગોતવા છે, પ્રવાહ કેટલો પસાર થાય છે. તો પહેલાં તમને ખબર પડી જાય કે આ બંને અવરોધ છે એ સમાંતરમાં જોડેલા છે. તો સૌથી પહેલાં આનો સમતુલ્ય અવરોધ આપણે ગોતવો પડે. જો બોર્ડની રીતે પહેલાં કરાવું છું તો R ઇક્વિવેલન્ટ આપણે જોઈએ છે, તો સમાંતરમાં હોય તો સૂત્ર યાદ છે ને, 1/R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2, બરાબર. તો 1/R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/3 પ્લસ 1/7. આવું તમે કરો, 7 તેરી 21 લસા આવે તો 7 વત્તા 3 કેટલા થયા? 10 ના છેદમાં 21. તો R ઇક્વિવેલન્ટ કેટલો આવ્યો? તો કે 21 ના છેદમાં 10 ઓહમ, બરાબર. ઓકે, હવે મને ખબર નથી વોલ્ટેજ કેટલા હશે બે છેડા વચ્ચેના, પણ પ્રવાહ ટોટલ તો ખબર છે 11. તો કુલ વોલ્ટેજ કેટલા થાય? V ઇઝ ઇક્વલ ટુ IR ઇક્વિવેલન્ટ, બરાબર. સોરી ફોર ડિસ્ટર્બન્સ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો V ઇઝ ઇક્વલ ટુ IR ઇક્વિવેલન્ટ આપણે કરી નાખીએ, બરાબર. તો મને વોલ્ટેજ મળી જશે. જો પ્રવાહ મારી પાસે 11 છે ગુણ્યા R ઇક્વિવેલન્ટ છે 21 ના છેદમાં 10, બરાબર. તો એક કેટલા થશે? 210. અરે 21 ગુણ્યા 11 કરી નાખીએ, હાલો બસ. 1 1 1 2 1 2 1 1 1 2 1 3 2 231. ઓકે, તો 231 આવશે અંશમાં, છેદમાં આવશે 10, બરાબર. તમે કેલ્ક્યુલેટર વાપરી શકો ભાઈ, કશો વાંધો નહીં હો ભાઈ. 231 ના છેદમાં 10 વોલ્ટ. તો આ ટોટલ વોલ્ટેજ મને મળી ગયા. આ આપણે બોર્ડની રીતે કરી છે. હવે વોલ્ટેજ ખબર પડી ગયા, તો આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આટલો હોય તો પ્રવાહ જતો હોય તો શું થાય? તો કે I1 જોઈ છે તો V ના છેદમાં R1 કરી નાખો. વોલ્ટેજ તમને ખબર છે 231 ના છેદમાં 10, અથવા 231 ના છેદમાં 10 છે ને, 11 ગુણ્યા 21 છેદમાં 10 એમને રાખો ને ભાઈ. તો આ 3, બરાબર. તો ભાગાકારમાં 3 આવશે, 3 7 તેરી 21, તો 77 ના છેદમાં 10 એમ્પિયર થાય. અને I2 મારે જોઈ છે તો V ના છેદમાં R2, બરાબર. તો 11 ગુણ્યા 21 ના છેદમાં 10 ગુણ્યા R2 કેટલા છે? તો 7, તો 7 તેરી 21, તો 33 ના છેદમાં 10 એમ્પિયર. તો આમાંથી પ્રવાહ પસાર થશે 77 ના છેદમાં 10 આમાંથી. અને ઓબ્વિયસ તમને કદાચ સાચું છે ખોટું ખબર ન પડતી હોય તો જેનો અવરોધ ઓછો હોય એમાં પ્રવાહ વધારે હોય, જેનો અવરોધ વધારે હોય એમાં પ્રવાહ ઓછો હોય, બરાબર. તો આનો અવરોધ કેવો છે? તો ઓછો, તો આમાં પ્રવાહ વધારે હોય. આનો અવરોધ વધારે છે તો આમાં પ્રવાહ ઓછો હોય. તો આ જવાબ આપણને મળે. આ આપણે બોર્ડની રીતે કર્યું છે. પણ હવે આમાં શું થાય? તો કે ધારો કે 3 અવરોધ આવી જાય તો હજી તમારે થોડીક લાંબી મેથડ, ટૂંકમાં વધારે ને વધારે કોમ્પ્લિકેટેડ થતું જાય. તો એના માટે આપણે એક શોર્ટકટ યાદ રાખશું અને બહુ સરળતાથી સિમ્પલ રીતે યાદ રાખવાનું છે. તો પહેલાં આ બોર્ડની રીતવાળું લખી લો વિડીયો પોઝ કરીને, બરાબર. હવે આના આપણે જવાબ યાદ રાખશું,
ભાઈ અહીંયા ભલે લખેલા રહીએ, આપણે શોર્ટકટમાં બહુ જરૂર નહીં પડે, આટલા ભાગમાં તો થઈ જાય. હાલો ડન, પાકું, ક્લિયર. ચાલો જવા દઉં છું. આર ઇક્વિવેલન્ટ છે 21/10, બરાબર. એ અહીંયા લખી નાખી, બરાબર. એની જરૂર નહીં પડે, આર ઇક્વિવેલન્ટ ઇવન ગોતવાની જરૂર નહીં પડે શોર્ટકટ મેથડમાં, બરાબર. જોતા જાજો. જો તમારે પ્રવાહ જોઈએ ને I1 અને I2, તો પહેલાં લખવાનું I1 જેમ I2 ગુણોત્તર છે. તો I બરાબર તો V/R થાય ને અવરોધ તો સમાંતરમાં છે. સમાંતરમાં હોય તો વોલ્ટેજ અચળ હોય તો V લખવાની જરૂર નથી, કારણ કે ગુણોત્તર લેશો એટલે V તો ઉડી જ જવાના છે. તો 1/R1 જેમ 1/R2 આ રીતે કરું પહેલાં. તો હવે ધારો કે અહીંયા આપણે કિંમત મૂકીએ તો 1/3 જેમ 1/7 આવે. હવે આને વ્યવસ્થિત સારા ફોર્મમાં ફેરવી નાખો તો આ થઈ જાય 7/3. શું થઈ જાય? 7/3 થઈ જશે. રેડી? યાદ રહ્યું? હવે શું કરવાનું છે? હવે સીધું હું તમને શોર્ટકટ જ આપું છું. હવે એને સાબિત કરી શકાય પણ એમાં આપણે ટાઈમ નથી બગાડતા. તો I1 બરાબર શું થાય? સીધો પ્રવાહ લખવાનો. અને I2 બરાબર શું થાય? તો કે I1 અહીંયા છે તો અહીંયા 7 છે, બરાબર ને. તો તમારે અહીંયા લખવાનું પહેલાં 7, પછી એના છેદમાં આ બેનો ટોટલ લખી નાખો. 7 ને 3 10, ગુણ્યા લખી નાખો જે પ્રવાહ ટોટલ પ્રવાહ છે ને એ લખી નાખો. તો ગુણા કરી નાખો 11, તો 11/77/10 એમ્પિયર. જો આવી ગયું કે નહીં? એટલે આવી ગયું. આ તો બહુ સરસ, વેરી ગુડ. હાલો હવે I2 જોઈએ છે. હાલો તો I2 છે બીજા નંબર ઉપર, તો અહીંયા 3 છે તો અહીંયા લખી નાખો 3, છેદમાં લખી નાખો ટોટલ. 7 ને 3 કેટલા થાય? તો કે 10, ગુણ્યા લખી નાખો ટોટલ પ્રવાહ કેટલો છે? તો કે 11. તો જવાબ આવે 33/10 એમ્પિયર. ઓકે, તો આ રીતના તમને મળી જશે. કોઈ પણ લાંબો દાખલો હોય એમાં પણ તમે આ સિમ્પલ ટ્રીકની મદદથી ગમે એટલા અવરોધ સમાંતરમાં જોડ્યા હોય બધાયમાંથી પસાર થતો પ્રવાહ આ ટ્રીકથી તમને મળી જાય. ટ્રીક શું છે? તો કે પહેલાં પ્રવાહનો ગુણોત્તર 3 હોય તો 3 લેવાનું. I1 હમણાં એ 3 વાળું કરાવું તો I1 જેમ I2, પછી V/R1, V તો લખવાની જરૂર નથી, 1/R1 જેમ 1/R2 વ્યવસ્થિત ફોર્મમાં ફેરવી નાખવાનું. પછી જે પ્રવાહનું મૂલ્ય જોતું હોય એ તમારે અહીંયા લખવાનું. છેદમાં અહીંયા જેટલી પણ સંખ્યા હોય બધા એનો સરવાળો લખી નાખવાનો, ગુણ્યા કુલ પ્રવાહ કરી નાખવાનો, બરાબર. તો આ ટ્રીક તમારે યાદ રાખી લેવી. તો એકદમ સિમ્પલ ટ્રીક છે આ, બરાબર. તો હજી એક આપણે એવો MCQ કરીએ, 3 4 5 ને 10 એમ્પિયર, બરાબર. હાલો જો સીધો જવાબ જ આપણે લખશું, બરાબર. આના જેવી જ આકૃતિ પણ હવે 3 રાખશું આપણે, બરાબર. તો જોતા જાજો. ધારો કે અહીંયાથી 3 ભાગ કરી નાખી, બરાબર. બરાબર. ધારો કે આ 10 એમ્પિયરનો પ્રવાહ, પછી 3 ઓહમ, 4 ઓહમ, 5 ઓહમ, આમાંથી પસાર થતો પ્રવાહ I1 ગોતો, આમાંથી પસાર થતો પ્રવાહ I2 ગોતો, આમાંથી પસાર થતો પ્રવાહ I3 ગોતો. ચાલો, તો સિમ્પલ ટ્રીક જ સીધી વાપરવાની છે આપણે, બરાબર. તો જો જોતા જજો. I1 જેમ I2 જેમ I3 કરી નાખ્યું. હાલો સોરી. પછી શું કરવાનું? તો કે I1 જેમ I2 જેમ I3 બરાબર 1/R1 એટલે 1/3 જેમ 1/R2 1/4 જેમ 1/5. હવે 5 ચોક 20 તેરી 60, 60 લસા આવશે તો 60 વડે ગુણી નાખો આખાને, તો અહીંયા આવશે 20 જેમ 15 ચોક 60, 15 જેમ 12 × 5 = 60, 12. પૂરું થઈ ગયું. હવે બધાય પ્રવાહ મળી જાય. જો I1 બરાબર બોલો, તમને યાદ હોવું જોઈએ I1 એટલે 20, તો કે અહીંયા લખો 20, છેદમાં મારો ટોટલ 20 ને 10 30 ને 5 35 ને 10 45 ને 2 47, તો લખી નાખો 47, ગુણ્યા લખી નાખો કુલ પ્રવાહ ટોટલ છે 10, તો આનો જવાબ આવે 200/47 એમ્પિયર. રેડી? એવી રીતના તમને I2 મળી જશે. I2 જોતા હોય તો લખો 15, છેદમાં ટોટલ 47 જ થાય, ટોટલ પ્રવાહ 10 થાય તો આવશે 150/47 એમ્પિયર. રેડી? તો એવી રીતના ગોતો I3 બરાબર કેટલા છે? તો કે 12, તો અહીંયા લખી નાખો 12, છેદમાં ટોટલ 47 ગુણ્યા પ્રવાહ તો કે 10, તો 120/47 એમ્પિયર. ઓકે, તો આ રીતના સરળતાથી તમે અવરોધના સમાંતર જોડાણમાં કોઈ પણ શાખામાંથી પસાર થતો પ્રવાહ સરળતાથી ગોતી શકો છો, બરાબર. તો ફટાફટ વિડીયો પોઝ કરીને આટલું લખી નાખો. ચાલો જવા દઉં છું. ચાલો
ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બે MCQ જોવાના છીએ, જેની અંદર શ્રેણી અને સમાંતર જોડાણ કેવી રીતના હશે આવા MCQ વધારે પડતા પૂછાય છે. બરાબર, ડાયરેક્ટલી તો તમને સીધા આપી દે એવા એ 10મામાં શીખાતા, એટલે એ તો આવડી જ જાય. આ ખાસ શીખવાના છે, તો આમાં બહુ વ્યવસ્થિત ધ્યાન આપીને સમજજો. તમને જે બે બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ પૂછ્યો હોય, ધારો કે અહીંયા આગળ તમને પૂછે કે A અને B બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. બરાબર, તો હવે તમારે શું કરવાનું, તો કે તમે એવી કલ્પના કરો કે આ બે બિંદુઓ વચ્ચે જોઈએ છે, તો એનો મતલબ એમ કે અહીંયા વચ્ચે એની વચમાં બેટરી જોડેલી હોય ને પછી પ્રવાહ પસાર થતો હોય, તો અવરોધમાંથી કેવી રીતના જતો હશે, શ્રેણીમાં જતો હશે કે સમાંતરમાં જતો હશે. બરાબર ને? તો આપણે શું કરાય, તો કે આપણે છે ને, મેં તમને કીધું સ્ટાર્ટિંગમાં એ પ્રમાણે તમે એક બાજુ V વોલ્ટ ધારી લેવાનું, બીજી બાજુ 0. ધારો કે અહીં બેટરી જોડેલી છે એવું સમજો ને, આ બાજુ તમે V વોલ્ટ ધારી લ્યો. ધારો કે આ છેડો V વોલ્ટ ઉપર છે ને આ 0 વોલ્ટ ઉપર છે, તો જો હાવ હેલો થઈ જાય આ દાખલો. બરાબર, અહીંયા તમે V વોલ્ટ ધારેલા છે, અહીંયા તમે પહોંચ્યા, રસ્તામાં કાંઈ આવતું નથી, એટલે આ છેડામાં પણ V વોલ્ટેજ જ હોય. બરાબર, હવે અહીંયાથી તમે આમ આવો છો, રસ્તામાં કાંઈ નથી, તો આ પણ V વોલ્ટ ઉપર હશે, આ ભાગ પણ V વોલ્ટ ઉપર હશે, ને આ ભાગ પણ V વોલ્ટ ઉપર હશે. ખ્યાલ આવ્યું? જો આ 0 છે તો આ પણ 0 વોલ્ટ હશે, આ પણ 0 વોલ્ટ હશે, આ પણ 0 વોલ્ટ હશે, અને આ પણ 0 વોલ્ટ હશે. બસ, તો હવે સાવ સહેલું થઈ ગયું. જો 6 ઓહમની બંને બાજુ જુઓ તો એક બાજુ V, બીજી બાજુ 0. 3 ઓહમની એક બાજુ 0 V, 2 ઓહમની એક બાજુ 0 અને V. તો હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ ત્રણે અવરોધ એકબીજા સાથે સમાંતરમાં છે, કારણ કે બધાયના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખો જ છે. જો V - 0, V - 0, V - 0. તો એ રીતના તમારે સોલ્વ કરવાનો છે. આ સેમ MCQ તમને કેપેસિટર માટે પૂછી શકે. બરાબર, અહીંયા તમને કેપેસિટર રાખી દે તો કેપેસિટરનું સમાંતર જોડાણ થઈ જશે. આ જેટલા MCQ હું અવરોધ માટે કરાવું છું ને એ બધા સેમ ટુ સેમ તમે કેપેસિટર માટે પણ કરી શકો છો. પણ કેપેસિટર માટે એક જ નિયમ યાદ રાખવાનો કે અવરોધનું શ્રેણી એટલે કેપેસિટરનું સમાંતર, અવરોધનું શ્રેણી જોડાણ એટલે કેપેસિટરનું સમાંતર જોડાણ થાય સૂત્ર માટે, અને અવરોધનું સમાંતર એટલે કેપેસિટરનું શ્રેણી. બરાબર, તો અહીંયા આગળ 3 સમાંતરમાં છે. હવે સમાંતરમાં હોય તો સમતુલ્ય અવરોધ ગોતતા તમને આવડી જ જાય. બરાબર, 3 સમાંતરમાં છે, તો 1/r = 1/6 + 1/3 + 1/2. LCM લઈ લો, લસા 6. બરાબર, 1 + 2 + 3, તો 6/6. જવાબ આવે 1/1, એટલે R બરાબર 1 ઓહમ અવરોધ તમને મળશે. ખ્યાલ આવી ગયો? ઇન્ડક્ટર માટે પૂછી શક્યા, તો અહીંયા ઇન્ડક્ટન્સ 3 આપેલા હોય અને આ રીતના વાહક તાર જોડી દે, પછી પૂછે સમતુલ્ય ઇન્ડક્ટન્સ શોધો. તો ઇન્ડક્ટન્સ એટલે વાહક તારનું ગૂંચડું. બરાબર, તો ગૂંચડાનો જે અવરોધ હોય પણ એમાં પણ ઇન્ડક્ટન્સમાં સમાંતરનું જ સૂત્ર મળશે આ રીતના. બરાબર, કેપેસિટરમાં હોય તો તમને ખબર છે એનું સૂત્ર શું થાય, C1 + C2 + C3. કારણ કે કેપેસિટર સમાંતરમાં એટલે અવરોધનું શ્રેણીનું એટલે ડાયરેક્ટ સીધું જોડી દેવાનું, સરવાળો કરી દેવાનો. બરાબર, હવે એવો જ બીજો MCQ અહીંયા બાજુમાં તમને આપેલો છે. બરાબર, તો અહીંયા તમે જુઓ A અને B, આની વચમાં આટલા અવરોધ જોડેલા છે, તો શ્રેણીમાં છે કે સમાંતરમાં, તો ગૂંચવાળાવાળું છે ને, ઘણા બધા છે. પ્લસ આવું જે નિશાની કરેલી હોય આમ, આનો મતલબ થાય ઠેકાડેલું, જંક્શન નથી. ધ્યાન રાખજો, આવી રીતના હોય ને આમ, તો એનો મતલબ થાય કે વાયર અહીંયાથી ઠેકાડેલો છે, ત્યાં જંક્શન નથી. બરાબર, હવે આમાં પણ સેમ આ જ ટ્રીક આપણે બધે યુઝ કરવાનું. 0 અને V ધારી લેવાનું. બરાબર, એ છેડામાં તમે અહીંયા V વોલ્ટ ધારી લ્યો સપોઝ, તો અહીંયા વાહક તાર જ છે તો અહીંયા V વોલ્ટ હોય, અહીંયા વાહક તાર છે તો V વોલ્ટ હોય. બી છેડા પાસે તમે 0 વોલ્ટ ધારી લ્યો, તો અહીંયા 0, તો અહીંયા 0, તો અહીંયા 0, તો અહીંયા 0. બરાબર, બાકી તમને જે દેખાય છે શ્રેણી સમાંતર, એ તો સીધું લઈ જ લેવાનું હોય તમારે. બરાબર, ધારો કે આ 6 4 10 આ બે શ્રેણીમાં છે, સીધું દેખાય છે, તો આને સિમ્પ્લિફાય તમે કરો તો સીધું તમે જો આ રીતે દોરી શકો. આ 10 ઓહમનો અવરોધ થઈ ગયો. પછી આ બે શ્રેણીમાં છે, 8 ને 2 10, પછી આ 3 ને 2 5. બરાબર, પછી 6 4 10, તો અહીંયા નીચે તમે આ 10 લઈ લ્યો. પહેલાં સિમ્પ્લિફાય કરી નાખવાનું, આ 10 ઓહમ, પછી આ જોડી દીધા. બરાબર, હવે અહીંયા હું એક જ અવરોધ દોરું આ રીતના, તો 8 ને 2 10, આ 10 ઓહમ. હવે આને હું આને ઠેકાડો કે આને ઠેકાડો, એનાથી કંઈ ફેર ન પડે, બધું સરખું જ થાય. આને ઠેકાડો તો 3 ને 2 5 ઓહમ. બરાબર, હવે આ સિમ્પ્લિફાય થઈ ગયું. બરાબર, હવે તમે જો બધાના છેડા વચ્ચેના વોલ્ટેજો, આ V, આ 0, આ 0, તો 0 અને Vની વચમાં 10 ઓહમ છે. તો જો હવે અહીંયા તમારે અલગથી દોરવાનું V, આ 0. બરાબર,
તો હવે જો બધાય ટીક કરતા જવાના. 10 ઓહમ છે એને ટીક કરી નાખું. કોની વચ્ચે છે? તો કે 0 અને Vની વચમાં છે. તો કે હાલો આ 10 ઓહમ થઈ ગયું. ચાલો સરસ. પછી તો કે V અને 0ની વચમાં બીજો 10 ઓહમ. તો હાલો કાંઈ વાંધો નહીં, V અને 0ની વચમાં બીજો 10 ઓહમ થઈ ગયો. ડન. ચાલો પછી V અને 0ની વચમાં ત્રીજો 10 ઓહમ. તો હાલો વચમાં હજી એક ત્રીજો 10 ઓહમ જોડી દઈએ. તો ચાલો 3 3 10 ઓહમ. પછી V અને 0ની વચમાં 5 ઓહમ. તો વળી પાછો હજી એક અવરોધ છે 5 ઓહમ. તો આ 5 ઓહમ. તો જો બધાય સમાંતરમાં છે. ખ્યાલ આવી ગયો? બધાય સમાંતરમાં છે. તો હવે આનું સમતુલ્ય તમને આવડે છે. 1/r બરાબર R ઇક્વિવેલન્ટ લખો 1/10 વત્તા 1/10 વત્તા 1/10 વત્તા 1/5. એલસીએમ આવે 10. તો 1 2 3 1 + 1 + 1 + 2 બરાબર. તો 5 દુ 10. ઓકે. તો 3 ને 2 5, 5/10 એટલે 5 દુ 10 એટલે R ઇક્વિવેલન્ટ આવશે 2 ઓહમ. બરાબર. તો આનો જવાબ મળશે તમને 2 ઓહમ. તો આ બંને MCQ બહુ સરસ છે. આ MCQ ખાસ ઘણી વખત પૂછાઈ ગયો છે પરીક્ષામાં. તો આમાં ખાસ તૈયાર કરી લેવાનું. આ સમાંતર જોડાણ થાય. અવરોધ હોય, કેપેસિટર હોય કે ઇન્ડક્ટર હોય, બધાય માટે સેમ નિયમ લાગુ પડશે. બરાબર. તો ફટાફટ વિડીયો પોઝ કરીને લખી નાખો. ચાલો જવા દઉં છું. ચાલો ચાલો વિદ્યાર્થી મિત્રો, હજી 2 MCQ સોલ્વ કરીએ. બરાબર. આ ગુજકેટમાં પૂછાઈ ગયો છે 2010માં. પહેલાં આ સોલ્વ કરીએ. જો આ આગળના MCQ જેવો જ છે એટલે આપણે આપણી રીતે જ સોલ્વ કરવાનું. અહીંયા તમે ધારી લો કે આ 20 વોલ્ટ છે, અહીંયા ધારી લો કે 0 વોલ્ટ છે. પ્રશ્ન એવો છે કે A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. બંનેમાં પ્રશ્ન સરખો જ છે. સમતુલ્ય અવરોધ શોધવાનો છે. આમાં દરેક અવરોધ છે એ સ્મોલ r છે. આમાં બધાની કિંમત તમને આપેલી છે જુદા જુદા અવરોધની. તો અહીંયા આપણે આ પહેલાં સોલ્વ કરીએ. તો અહીંયા 20 વોલ્ટ હોય તો અહીંયા પણ 20 વોલ્ટ હોય. અહીંયા 20 વોલ્ટ હોય તો હવે આ બધાયમાં નથી કરતો, સીધું અહીંયા 20 વોલ્ટ જ હશે. અહીંયા 0 છે એટલે અહીંયા 0 હોય, અહીંયા 0, અહીંયા 0. તો અહીંયા પણ 0 જ હોય. બરાબર. હવે અહીંયા હવે એક જગ્યાએ હલવાના. જો બરાબર, ક્યાં હલવાના? તો કે અહીંયા ખબર નથી. બરાબર ને? તો અહીંયા ખબર નથી તો કાંઈ વાંધો નહીં, ચિંતા નહીં કરવાની. x ધારી લ્યો ને. હવે અહીંયા x હોય ને તો અહીંયાથી અહીંયા પહોંચી જાવ તો અહીંયા પણ x જ હોય. બરાબર. સમજાણું તમને? શું કીધું એ ખ્યાલ આવ્યો? બરાબર. હવે આવું જ્યારે થાય ને કે 3 તમારે જો V અને 0 તો આપણે ધારીએ છીએ પણ ત્રીજું ખબર નહોતી તો આપણે x ધાર લેવાનું. હવે તમે એક વસ્તુ નોટિસ કરો કે આ x વોલ્ટ છે એ ક્યાં આવેલા છે? તો કે x વોલ્ટ છે ને એ 0 અને Vની વચ્ચે ક્યાંક હોવા જોઈએ. બરાબર ને? તો આપણે સપોઝ ધારો કે આમ ડ્રો કરી નાખીએ કે આ V, બરાબર, આ 0, અહીંયા આગળ x લઈ લઉં હું. બરાબર. તો પેલું છે V અને x ની વચ્ચે. તો પેલું અહીંયા આપણે દોર નાખ્યું. ચાલો બરાબર. તો એક આ ટીક કરી નાખો. પછી x અને Vની વચમાં, V અને x ની વચમાં હજી એક છે. તો આ બીજું થઈ ગયું. હાલો આને ટીક કરી નાખો. પછી V અને 0ની વચમાં કેટલું છે? તો સ્મોલ r છે. તો એને ઉપરથી ખેંચી લેવાનું, ચિંતા નહીં કરવાની, એવું કંઈ જરૂરી નથી. આ સ્મોલ r. બરાબર. બધા સ્મોલ r જ છે. પછી 0 અને x ની વચમાં r છે. તો હાલો આ થઈ ગયું 0 અને x ની વચમાં r. બરાબર. ટીક કરી નાખો. હાલો આને કરી નાખો, આને કરી નાખો. પછી x અને 0ની વચમાં હજી એક r છે. લ્યો, થઈ ગયું ને સાવ સહેલું. ખ્યાલ આવ્યો? તો આ રીતે તમારે સોલ્વ કરવાના. જ્યાં તમે ફસાઈ જાઓ, ખબર ન પડે કે અહીંયા વોલ્ટેજ કેટલા છે, ત્યાં તમારે x ધારી લેવાના. હવે અહીંયા x થાય, આ સળંગ વાયર છે તો અહીંયા x જ થવાના છે. બરાબર. અને જે બિંદુ તમે વધારાનું ધારો એ V અને 0ની વચ્ચે રાખી દેવાનું. બરાબર. તો અહીંયા આપણે x વચ્ચે રાખી દીધો છે. હવે તમને ખબર છે r અને r સમાંતરમાં r/2 અડધું થાય ને. અહીંયા r અને r સમાંતરમાં અડધું r/2, r/2, r/2 શ્રેણીમાં કેટલું થાય? r અને r પાછા સમાંતરમાં. જવાબ આવશે r/2. મેં સ્પીડમાં કરી નાખ્યું પણ પાછું તમારા માટે ફરીથી કરી દઉં. બસ હાલો. તો પહેલાં ઉપરનું r એમને રાખવાનું. હવે r અને r સમાંતરમાં છે એટલે કેટલું થઈ જશે? આ r/2 થઈ જશે ને, સમાંતરમાં છે. અહીંયા x છે, અહીંયા V છે. અહીંયા પણ જો r અને r સમાંતરમાં એટલે કેટલું થઈ જાય? r/2 થઈ જાય. હવે આ r/2 અને r/2 આ બે તો શ્રેણીમાં છે તો એ r થઈ જશે એટલે આ સિમ્પ્લિફાઈ થઈને ખાલી આવું થશે. જો બરાબર. આ r, અહીંયા V, અહીંયા 0. બરાબર. હવે r અને r કેમાં છે? તો કે સમાંતરમાં. તો સમતુલ્ય અવરોધ કેટલો આવશે? તો કે r/2. બરાબર ને? ડન. તો એકદમ સહેલો જ MCQ છે.
હવે નેક્સ્ટ એમસીક્યુ આ ગુજકેટ 2010માં પૂછાઈ ગયેલો એમસીક્યુ છે. તો અહીંયા તમે જુઓ એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ આપણે જોઈએ છે. આપણે જે કરતા હતા એમ જ. હવે આમાં તો જનરલી આ તો સાવ સહેલો છે, તમારે આમાં કંઈ વિચારવાની લાંબી જરૂર નથી. તમે જોશો તો અહીંયા તમે ધારો કે આ 2 ઓહમ અને 2 ઓહમ તમને દેખાય જ છે, શ્રેણીમાં છે, બરાબર. તો 2 અને 2 શ્રેણીમાં હોય તો 2 અને 2 કેટલા થાય? 4. હવે આના 4 અને આ 4 બંને સમાંતરમાં છે, તો આનું સમતુલ્ય કેટલો થાય સમાંતરનો? તો કે 2 સરખા છે ને, 4 ઓહમ 4 ઓહમ તો 2. તો 2 અને 2 વળી પાછા શ્રેણીમાં તો 4. તો 4 અને 4 પાછા સમાંતરમાં એટલે 2 ઓહમ થઈ ગયો. પછી 2 અને 2 શ્રેણીમાં એટલે 4 ઓહમ થઈ ગયો. 8 અને 4 સમાંતરમાં. તો તમે જો આર ઇક્વિવેલન્ટ 2 અવરોધ હોય ને તો તમારો ઉપર ગુણાકાર છેદમાં સરવાળો, બરાબર. તો 8 × 4 છેદમાં 8 ને 4 12, 4 તેરી 12, તો 8/3 ઓહમ આવશે. રેડી? ખ્યાલ આવ્યો ને? જો ફરીથી પાછું કહી દઉં છું. આ બંને શ્રેણી, તેની સાથે આ 4, તો કે આ સમાંતર, બરાબર ને. તો શ્રેણીનું 4, 4 અને 4 સમાંતર, એનું 2. તો આના 2 આર ઇક્વિવેલન્ટ 2 અને 2 શ્રેણી એટલે 4 અને 4 સમાંતર, એટલે પાછા 2, 2 અને 2 4, 8 અને 4 સમાંતર, ઉપર ગુણાકાર છેદમાં સરવાળો. 2 જ અવરોધ હોય તો ઉપર ગુણાકાર છેદમાં સરવાળો, બરાબર. તો 8/3 ઓહમ જવાબ મળશે. તો ફટાફટ વિડીયો પોઝ કરી અને લખી નાખો. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ 2 એમસીક્યુ તમને આકૃતિ જોઈને લાગશે કે બંને સરખા જ પ્રશ્ન છે, પણ બંને અલગ અલગ પ્રશ્નો છે, બરાબર. પ્રશ્ન એનો એ જ છે કે એ અને બી બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો, બરાબર. તો અહીંયા તમે જુઓ આકૃતિની અંદર એક વર્તુળ દોરેલું છે ને એની અંદર 4 અવરોધ આવી રીતે ગોઠવેલા છે. આમાં સેમ ટુ સેમ છે, પણ અહીંયા આને જોડેલું નથી, ખાલી એટલો ફેર છે. અને આનું બિંદુ એ અહીંયા છે, બી અહીંયા છે. આમાં એ સેન્ટરમાં છે ને બી અહીંયા છે, બરાબર. હવે મેથડ આપણી એકની એક જ, એ જ વાપરવાની. હવે જો એ બિંદુ પાસેના વોલ્ટેજ ધારો કે આપણે 20 વોલ્ટ ધારી લઈ અને બી બિંદુ પાસેના આપણે 0 વોલ્ટ ધારી લઈ. હવે આ તો સળંગ તાર છે. હવે આ અહીંયા 0 હોય તો આના પણ 0 હોય, આનાય 0 હોય, આનાય 0 હોય, આનાય 0 હોય. તો આ બધાય ક્યાં છે? તો કે આ વી અને 0 ની વચ્ચે આઈ પણ એમ, આનું એમ, બધાય સમાંતરમાં છે. સિમ્પલ. તો આ 4 અવરોધ છે એ સમાંતરમાં છે. તો 1/r તમે કરશો એટલે આર ઇક્વિવેલન્ટ તમને સીધું શું મળી જાય? r/4, બરાબર. 4 અવરોધ સમાંતરમાં 1/r આર લસા લઈ લ્યો એટલે ઉપર 4 ઊંધું કરો એટલે r/4. તો આ તો સાવ સહેલું હતું, બરાબર. હવે આ બે સરખા નથી, જુદા જુદા છે. હવે આમાં ધ્યાન આપો. એ અહીંયા તમે 20 વોલ્ટ ધારો, બી પાસે 0 ધારો. હવે અહીંયા સીધો અવરોધ આવે છે એટલે હવે તમે અહીંયા વી ન લખી શકો. આ તાર સીધો હોય ને એમનેમ અવરોધ કે ઇન્ડક્ટર કે કેપેસિટર વગર તો તમે લખી શકો. પણ આમાં તો એવું કંઈ છે નહીં ને, બરાબર ને. આમાં તો વચ્ચે અવરોધ આવે છે. જો તો અહીંયા તમે વી ન લખી શકો. 0 ક્યાં સુધી જાય છે? તો કે આ સળંગ તાર છે, તો અહીંયા પણ તમે માનો કે આ 0 હશે, બરાબર. આ છેડો અહીંયા પણ 0 વોલ્ટ હશે, અહીંયા 0 હશે. તો અહીંયા આપણે હલવાઈ ગયા. જો અહીંયા કેટલા છે એ ખબર નથી, તો કાંઈ ન ખબર હોય તો એક્સ ધાર લ્યો, ચિંતા ન કરો, એક્સ ધારી લ્યો, બરાબર. હવે સોલ્વ કરીએ તો આપણે જેમ આગળ કર્યું તેમ જ ધારો કે અહીંયા 20 વોલ્ટ છે, બરાબર. અહીંયા એક્સ વોલ્ટ ધારી લ્યો, અહીંયા 0. જે તમે ધાર્યું હોય એની વચ્ચે લઈ લેવાનું. તો વી અને એક્સની વચમાં કેટલા છે? તો કે 1 છે. તો કે હાલો 1 અવરોધ સ્મોલ આર વી અને એક્સની વચ્ચે ટીક કરી નાખો. હાલો પછી બાકીના બધા 0 અને એક્સની વચ્ચે છે. જો આ 0 એક્સની વચ્ચે 0x 0x, તો 3 અવરોધ અહીંયા આવશે આ રીતે, આમ 1 2 અને આ 3, બરાબર. તો આનું કેટલું થાય? સમતુલ્ય સમાંતરમાં છે એટલે r/3, એની યાર શ્રેણીમાં r. તો આ બેનો સરવાળો કરી નાખો. તો r ઇક્વિવેલન્ટ એટલે r + r/3, બરાબર. તો 3 ને 1 4, તો ઇક્વલ ટુ 4r/3, બરાબર. તો આ રીતના તમને સમતુલ્ય અવરોધ મળી જશે. રેડી? તો બંને સરસ એમસીક્યુ છે અને કરી નાખો. હાલો ફટાફટ વિડીયો પોઝ કરીને. ચાલો જવા દઉં છું, લખી લેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ એમસીક્યુ છે આ ગુજકેટમાં 2016માં પૂછાઈ ગયેલો એમસીક્યુ છે કે આપેલ પરિપથમાંથી પસાર થતો કુલ વિદ્યુત પ્રવાહ જણાવો, બરાબર. તો ફટાફટ પહેલાં આકૃતિ વ્યવસ્થિત જોઈ લો તમે. અહીંયા 9 વોલ્ટની બેટરી છે, આ બાજુ પ્લસ છે, આ બાજુ માઇનસ છે. અહીંયા 1.5 ઓહમ છે, 6 ઓહમ, 2 ઓહમ અને 3 ઓહમ.
બરાબર. તો હવે તમે જો સૌથી પહેલાં તમે અહીંયાથી પસાર થતા હોય, આ તો ધારો કે અહીંયાથી તાર પ્લસમાંથી આપણે પસાર કરીએ આમ, તો અહીંયા આગળ 9 વોલ્ટ છે એ તો ફિક્સ છે. હવે અહીંયા આ અવરોધ આવી ગયો એટલે ખબર નથી, તો અહીંયા તમે એક્સ ધારી લ્યો. બરાબર. હવે તમે જો અહીંયાથી તમે પસાર થશો એટલે અહીંયા આપણને ખ્યાલ નથી, અહીંયા તમે 0 હોય અને અહીંયા તમે વાય ધારી લ્યો સપોઝ, તો અહીંયા પણ વાય જ હોય ને, અહીંયા રસ્તામાં કાંઈ છે નહીં એટલે. તો તમે સિમ્પ્લિફાય કરી શકો તો એક્સ અને વાયની વચ્ચે જો 6 અને 2 બંને છે, તો આ બંને એકબીજા સમાંતરમાં હોય, તો 6 અને 2નું સમાંતર કેટલું થાય? તો કે ઉપર ગુણાકાર છેદમાં સરવાળો. બરાબર. તો 3/2 આવ્યા, 3/2 એટલે 1.5 ઓહમ થઈ ગયો. તો અહીંયા આવી ગયો 1.5 ઓહમ. હવે 1.5 આના 1.5 અને આ 3 ત્રણેય શ્રેણીમાં છે જો, તો 1.5 ને 1.5 3, 3 ને 3 6. તો પ્રવાહ I બરાબર V/R, તો 9/6 કરી નાખો, 3 × 2 = 6, 3 × 3 = 9, એટલે જવાબ આવે 1.5 એમ્પિયર. બરાબર ને, 3/2. તો 1.5 એમ્પિયર જવાબ આવશે. તો એકદમ સિમ્પલ MCQ છે. બરાબર. અને કદાચ તમે XY નો ધારો ને એમને વિચારી લો કે સીધો તાર છે તો આને જોઈન્ટ કરી દો તો સમાંતર જ થાય, તોય તમને ખ્યાલ આવી જાય. બરાબર. હવે એક બીજો MCQ આ. બરાબર. તો આને આપણે સોલ્વ કરવો છે. આકૃતિ જોઈ લો પહેલાં વ્યવસ્થિત. તો 1 2 3 4 ને 5 અવરોધ છે. હવે જ્યાં પણ સીધો તાર આવે ને એમાં ધ્યાન રાખવાનું ખાસ. જો આવી ઘણી બધી આકૃતિ જોવા મળે, કદાચ અહીંયા પણ અવરોધ હશે એવું પણ આપણે શીખવાના છીએ, પણ એ જ્યારે હું તમને વિસ્ટર્ન બ્રિજ સમજાવીશ એના પછી આપણે કરશું. બરાબર. વિસ્ટર્ન બ્રિજનો જ આ અહીંયા અવરોધ હોય તો વિસ્ટર્ન બ્રિજ થઈ જાય, પણ અત્યારે વિસ્ટર્ન બ્રિજ નથી આ. બરાબર ને. તો આપણને કેમ ખબર પડે? કાંઈ વાંધો નહીં, ધારી લેવાનું. એ બિંદુ પાસે 20 વોલ્ટ ધારી લ્યો, બી બિંદુ પાસે 0 વોલ્ટ ધારી લ્યો. બરાબર. હવે વચ્ચે અહીંયા અવરોધ આવી ગયો, અહીંયા ખબર નથી, તો એક્સ ધારી લ્યો. હવે આ રસ્તો સીધે સીધો છે, જો કાંઈ નથી રસ્તામાં, તો અહીંયા એક્સ હોય તો અહીંયા પણ શું હોય? તો કે એક્સ જ હોય. બરાબર. બસ. તો પછી વાર્તા પૂરી થઈ ગઈ. તો હવે શું કરવાનું? તો કે અહીંયા વી લઈ લ્યો, પછી અહીંયા 0 ધારી લ્યો, પછી રસ્તામાં વચ્ચે ક્યાંક એક્સ છે, આપણને ખબર નથી. ચાલો, તો આ રીતે ટીક કરી નાખો. તો વી અને એક્સની વચ્ચે આર, તો વી અને એક્સની વચ્ચે એક આર. હાલો, પછી વી અને એક્સની વચ્ચે બીજો આર, તો આ બીજો આર વી અને એક્સની વચ્ચે. પછી એક્સ અને 0ની વચ્ચે સ્મોલ આર, તો એક આર આમાં થઈ ગયો. પછી વી અને 0 એને બારોબાર લઈ લ્યો આ રીતે. બરાબર. આ વી અને 0ની વચ્ચે થઈ ગયો. હાલો, ક્યાં ગયું? વી અને 0 આ થઈ ગયું ને. પછી એક્સ અને 0ની વચ્ચે આર, તો એક્સ અને 0ની વચ્ચે આર. તો જો આપણે આગળ હમણાં કર્યું એના જેવું જ છે ને, આગળ જ કર્યો તો હમણાં. તો આ આર 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 આર, તો આ r/2 કેટલા થઈ ગયા? આર. આર અને આર સમાંતરમાં, તો શું આવશે? R ઇક્વિવેલન્ટ r/2. આ સેમ ટુ સેમ. તો પેલી આકૃતિ હતી આગળ એવી રીતે પૂછાય ને આવી રીતે પૂછાય, પણ સોલ્યુશનમાં આ જ આકૃતિ આવશે બંનેના. પ્રશ્ન બે અલગ અલગ રીતે પૂછી શકાય. આવી આકૃતિ પણ હોય અને આગળ જે તમે જોઈ એના જેવી પણ હોય, પણ સોલ્યુશનમાં સેમ જ આકૃતિ આવશે. બરાબર. તો કરી નાખો. હાલો, બંને ફટાફટ વિડીયો પોઝ કરીને ગણી નાખો. ચાલો, જવા દઉં છું. લખી લેજો વિડીયો પોઝ કરીને. ચાલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ બંને MCQ છે એ ગુજકેટમાં પૂછાઈ ગયેલા છે 2017ની સાલમાં. બરાબર. અને તમારે જાતે સોલ્વ કરવા હોય તો અહીંયા ઓપ્શન મેં આપ્યા છે આ વખતે, તમે જાતે સોલ્વ કરી શકો. ટ્રાય કરજો, પછી હું તો કરાવવાનો જ છું. બરાબર. તો પહેલી આકૃતિ આપણે જુઓ, એમાં અહીંયા બેટરી છે 50 વોલ્ટની, પછી અહીંયા 10 ઓહમ, 40 ઓહમ અને અહીંયા કેપિટલ R અવરોધ છે. તો પ્રશ્ન છે, ઉપર દર્શાવેલ વિદ્યુત પરિપથમાં 10 ઓહમ એટલે આ અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 2.5 એમ્પિયર છે, તો આરનું મૂલ્ય શોધો. હવે તમારે આર ગોતવાનો છે. તમને એમ કીધું છે આમાંથી જે પ્રવાહ પસાર થાય ને 10 ઓહમમાંથી 2.5 એમ્પિયર છે. હવે તમે વિચારો, આ પ્લસ છે એટલે ટોટલ પ્રવાહ અહીંયાથી નીકળતો હોય, તો ધારો કે અહીંયાથી તો આ આવશે જ. બરાબર. હવે એના બે ફાટા પડે, થોડોક આમાં જાય, થોડોક આમાં જાય. ધારો કે આને I1 કહી દો, આને I2 કહી દો. બરાબર. તો તમે જુઓ, ઓકે, તો I1 તમને આપી દીધો છે 2.5 એમ્પિયર. હવે તમે વ્યવસ્થિત જોશો ને તો 10 ઓહમ અને 40 ઓહમ તમને ડાયરેક્ટ દેખાય જ છે કે બે સમાંતરમાં છે. હવે આપણને ખબર હોવી જોઈએ કે સમાંતરમાં હોય તો શું અચળ થાય? તો કે વોલ્ટેજ અચળ થાય. બરાબર ને. તો બેના વોલ્ટેજ અચળ હશે, તો આનો પ્રવાહ ખબર છે, અવરોધ ખબર છે, તો બે છેડા વચ્ચેના વોલ્ટેજ તો મળી જ જાય ને. તો પહેલાંના હું વોલ્ટેજ ગોતી લઉં. ધારો કે V1 નામ આપી દઈ, તો 10 × 2.5 એટલે 25 વોલ્ટ થયા. બરાબર. હવે આના બે છેડા વચ્ચેના વોલ્ટેજ એ 25 જ છે,
તો હવે અહીંયા V ઇઝ ઇક્વલ ટુ I2 ઇન્ટુ R, તો આમ કરી નખાય. તો I2 બરાબર કેટલા થાય? તો 25/40 એમ્પિયર. બરાબર. હવે જો આ I1 અને I2 અહીંયા ભેગા થાય એટલે વળી પાછું I બની જાય. તો ટોટલ I બરાબર શું થાય? તો કે I1 વત્તા I2. તો 2.5 એમ્પિયર આના વત્તા, બરાબર, 25 8 પંચા 40, બરાબર. તો 5 ભાગ્યા 8, 8 દુ 48, 48 એટલે 0.6 આવશે ને, પછી 2 એટલે 8 દુ 16, બરાબર, 4 એટલે 0.625 થશે. આ 0.625 એમ્પિયર. રેડી. તો આ 0.625 એમ્પિયર એટલે ટોટલ કેટલા થઈ ગયા? તો કે 6 ને 5 11, બરાબર, એટલે 3.11 નો એકડો એટલે 1, બરાબર, 3.125 એમ્પિયર થઈ ગયા. ડન. હાલો, ટોટલ પ્રવાહ ખબર પડી ગઈ. હવે તો આપણે આરનું મૂલ્ય ગોતવાનું છે. રેડી. આરનું મૂલ્ય. તો હવે તમે ટોટલ પ્રવાહ તમને ખબર છે અને આના બે છેડા વચ્ચેના વોલ્ટેજ આપણે ગોતી લીધા ને, 25 વોલ્ટ થાય છે. તો અહીંયા બે છેડાની વચ્ચે 25 વોલ્ટ છે, બરાબર. તો આના પણ બે છેડા વચ્ચે આને આમ જોડી દો તો 25 વોલ્ટ થવો જોઈએ ને. તો 50માંથી જો સમજો શું કહું છું, જો આ બે છેડા વચ્ચેના વોલ્ટેજ 25 વોલ્ટ છે, બરાબર, આ 25 વોલ્ટ અહીંયાથી અહીંયા, બરાબર. હવે આને તમે આમ સીધું રાખી દો તો આના બે છેડા વચ્ચે 25 વોલ્ટ થવો જોઈએ ને. એમાં એક બેટરી છે 50ની. તો 50માંથી કેટલા બાદ કરું તો 25 થાય? તો 25 વોલ્ટ થવા જોઈએ આરના લીધે. તો IR બરાબર 25 થવા જોઈએ. ખબર પડી? સમજાણું કે નહીં? વ્યવસ્થિત જો આ બે છેડા વચ્ચે 25, અહીંયા 25. હવે આને તમે આમ અવરોધને અહીંયા રાખી દો. હાલો, હું આકૃતિમાં થોડોક ચેન્જીસ કરું છું. આને અહીંયા લઈ લો, હાલો, તો તમને વ્યવસ્થિત સમજાય. બરાબર. હાલો, અહીંયા લઈ લીધું. તો આના બે છેડા વચ્ચે 25 જ થવા જોઈએ ને. આ વોલ્ટેજ એ 25 જ થવા જોઈએ જો બધા સમાંતરમાં છે. હવે આ 25 થતા હોય, હવે અહીંયા બેટરી 50 વોલ્ટની છે. હવે આમાંથી પ્રવાહ આમ જતો હોય તો પ્લસ માઇનસ, એટલે આના 25 હું આમાંથી કેટલા બાદ કરું તો 25 વધે, તો 25 બાદ કરો તો પ્રવાહ હવે તમને આને આ આર મળી જાય. આર બરાબર 25/I એટલે 3.125, બરાબર. તો હવે કેલ્ક્યુલેટર જોશે તો કરો કેલ્ક્યુલેશન. એમાં ક્યાં અઘરું છે ભાઈ? 25 ભાગ્યા 3.125 તો 8 ઓહમ અવરોધ આવી ગયો છે ભાઈ. વાલા બાળકો, કેટલો આવ્યો? 8 ઓહમ, બરાબર. તો ઓપ્શન બી ઇઝ કરેક્ટ. ઓપ્શન બી ઇઝ કરેક્ટ. તો બહુ સરસ MCQ છે, બરાબર. ઓકે, હાલો પછી પાછો બીજો MCQ. આ બહુ સરસ MCQ છે. આમાં તમે જુઓ શું કીધું છે કે આપેલ, તમે પહેલાં આકૃતિ જોઈ લો. 4 ઓહમ, 6 ઓહમ, 12 વોલ્ટની બેટરી, એક સ્વિચ છે S2, અહીંયા એક સ્વિચ છે S1, અહીંયા અવરોધ છે 5 ઓહમ, આ કેપેસિટર છે 5 માઇક્રોફેરાડ, આ 10 ઓહમનો અવરોધ, બરાબર. તો S1 ઓપન એટલે S1 છે એ ખુલ્લી આમ, અને S2 ક્લોઝ એટલે આને કરી દેવાની છે બંધ આમ હોય. ત્યારે તમારે શું ગોતવાનું? 4 ઓહમમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ, આમાંથી કેટલો પ્રવાહ પસાર થાય નહીં ગોતવાનું છે. હવે આ સ્વિચ ખુલ્લી છે એટલે અહીંયાથી પરિપથમાંથી પ્રવાહ પસાર ન થાય આમાં, અને પ્લસ 12 અહીંયા, પ્લસ આ બાજુ છે. તો જો પ્રવાહ વહેવાનું શરૂ થાય આમ, બરાબર, I, તો આ બેમાં તો સરખો જ પ્રવાહ પસાર થશે I. હવે અહીંયા જો જંકશન છે એટલે અડધો આમ જાય અડધો આમ, એવું તમે વિચારો સપોઝ. તો આ સ્વિચ ખુલ્લી છે એટલે આગળ તો જશે નહીં, ફરજિયાત 5 ઓહમમાંથી જવું પડે. હવે અહીંયા બહુ એક ઇન્ટરેસ્ટિંગ કન્સેપ્ટ આવે છે. આ સ્વિચ તમે બંધ કરી દો, રસ્તામાં અવરોધ નથી, તો પ્રવાહ હંમેશા એવા રસ્તામાંથી જ પસાર થાય જ્યાં અવરોધ લઘુત્તમમાં લઘુત્તમ હોય. આ શોર્ટ સર્કિટ થઈ જાય. આનું શું થઈ જાય? શોર્ટ સર્કિટ થઈ જાય. શોર્ટ સર્કિટ થઈ જાય એટલે બધો પ્રવાહ છે ને બધો અહીંયાથી આમ પસાર થશે. આ ભાગનું કોઈ ઇમ્પોર્ટન્સ જ નથી આપણા માટે. આ નકામો ડેટા છે, એને કાઢી નાખો, એનું કંઈ કામ જ નથી. હવે તો સાવ સહેલો દાખલો થઈ ગયો. 6 4 10, બરાબર. તમારે એમ કરવું હોય તો એમાંય હાલે, બરાબર. 10 અવરોધ થઈ ગયો. આર ઇક્વિવેલન્ટ કેટલા? તો કે 10 ઓહમ, અને વોલ્ટેજ છે 12 વોલ્ટ. તો પ્રવાહ I બરાબર શું થાય? V ઇઝ ઇક્વલ ટુ R. તો I બરાબર V/R, તો 12/10, તો 1.2 એમ્પિયર. તો બહુ સિમ્પલ દાખલો છે, બરાબર. ગુજકેટમાં પૂછાઈ ગયેલા બંને MCQ. સરસ MCQ છે, કરી લ્યો. હાલો ફટાફટ તૈયાર. વિડીયો પોઝ કરીને ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો,
આ બંને MCQ સરખા છે. એક વખત ગુજકેટ હમણાં એટલે 2021માં ગુજકેટમાં અને 2023માં નીટની એક્ઝામમાં પૂછાઈ ગયેલો MCQ છે. બંનેમાં ડેટામાં નાનકડો માઇનોર ચેન્જીસ કર્યો છે. અહીંયા 12 વોલ્ટની બેટરી છે, અહીંયા 10 વોલ્ટની છે, અહીંયા 500 ઓહમ અવરોધ છે, અહીંયા 400 ઓહમ છે. બરાબર, પ્રશ્ન બેયમાં સરખો છે એટલે અહીંયા એક જ જગ્યાએ મેં લખ્યો છે કે કેપિટલ R આના કયા મૂલ્ય માટે ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે છે. તો પહેલાં વ્યવસ્થિત આકૃતિ જોઈ લ્યો, પ્રશ્ન રીડ કરી લ્યો. તમારે રફ બુકમાં દોરવું હોય પેનને કાગળ લઈને જ બેસવાનું, એમાં ડ્રો કરતા જાઓ, ઓપ્શન લખતા જાઓ અને જાતે ટ્રાય કરવો હોય તો કરી લ્યો. ચાલો જોઈ લો વ્યવસ્થિત, પ્રશ્ન જોઈ લીધો, બેયમાં સરખો પ્રશ્ન. ચાલો ડન થઈ ગયું. ઓકે, હવે આપણે શું ગોતવાનું છે તો કે કેપિટલ આરનું મૂલ્ય ગોતવાનું છે. આમાં તમે ગુજરાત બોર્ડમાં આપણે જે રીતના તમે કિર્ચોફનો બીજો નિયમ લગાવીને કરો છો એવી રીતના કરવું હોય તો થાય, પણ એના કરતાં ઇઝી રીતે આપણે કરીએ. જો ધારો કે અહીંયા ગેલ્વેનોમીટરનું કોણાવર્તન 0 એટલે આ શાખામાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય છે. પ્રવાહ શૂન્ય છે પણ 2 વોલ્ટની બેટરી તો છે જ. તો એનો મતલબ એમ થાય કે આ જે અવરોધ તમે અહીંયા રાખ્યો છે ને એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ 2 વોલ્ટ જ હોવું જોઈએ, કારણ કે આ બે તો સમાંતરમાં છે. જો સમાંતરમાં વોલ્ટેજ અચળ હોય, હવે ઉપરનો છેડો પ્લસ તો અહીંયા પ્લસ કરો, આ માઇનસ, તો આ 2 વોલ્ટ જ થાય ને, બરાબર ને. હવે તમે આ 2 વોલ્ટની બેટરી છે એવું તમે સમજો, આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 2 વોલ્ટ, એની હારે આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવે બેટરીનો, પણ આ બે વિનાશક જોડાણમાં છે, જો સહાયકમાં નથી. અહીંયા માઇનસ, અહીંયા માઇનસ. હવે મોટી બેટરી કઈ છે? 12 વોલ્ટની. આ બેટરી મોટી છે 12, એમાંથી તમે 2 બાદ કરો તો 10 વોલ્ટની બેટરી તમે ગણી શકો. 10 વોલ્ટની બેટરી, બરાબર. તો અહીંયા 10 વોલ્ટ થાય અને ટોટલ અહીંયા 0 અને 10ની વચ્ચે તમે વિચારો તો એની વચ્ચે 500 ઓહમનો અવરોધ છે. તો આ શાખામાંથી પસાર થતો પ્રવાહ તમને મળી જાય. ખ્યાલ આવ્યો મેં શું કર્યું? ફરીથી જો આ 2 વોલ્ટ છે, એની આર સમાંતરમાં છે, તો અહીંયા બે છેડા વચ્ચેના વોલ્ટેજ 2 વોલ્ટ જ થાય, બરાબર. હવે આ અવરોધ ગણો તો 2 વોલ્ટ તમને એમને મળી જાય. તો 2 વોલ્ટ તમને મળ્યા ને, તો આ બે કેવી રીતે વિનાશકમાં? તો 12માંથી 2 જાય તો 10 વોલ્ટ, તો 500ની વચ્ચે 10 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. ખ્યાલ એવું ન સમજાણું હોય તો રિવાઇન્ડ કરીને પાછું જોઈ લેજો. આની વચ્ચે 10 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. તો 10 બરાબર I ગુણ્યા R, તો 500. તો I બરાબર કેટલા થયા? તો કે 10/500, તો 1/50 એમ્પિયર થઈ ગયું આ પ્રવાહ. હવે આમાં તો પ્રવાહ પસાર નથી થતો, આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ 2 છે, તો V = IR. તો V પ્રવાહ મને ખબર 1/50. R કેટલા? તો કે ગોતવાના છે. તો R બરાબર કેટલા આવ્યા? 100 ઓહમ. સમજાણું ને? તો આ રીતના તમે યુઝ કરી શકો, શોર્ટકટ વાપરીને ફટાફટ કરવાનું. આમાં જેટલી જાજી પ્રેક્ટિસ કરો એટલું તમને સ્પીડમાં આવડે, બરાબર. હાલો નેક્સ્ટ MCQ ટૂંકમાં આ તમે જાતે ટ્રાય કરો પહેલાં. ચાલો 2 મિનિટનો સમય આપું, ફટાફટ કરી નાખો. હાલો 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 કરી જ નાખો, બધાય આવડી જ જશે. ચાલો ગણી નાખો, વિડીયો પોઝ કરીને કરી નાખો, પાકું. હાલો હવે આમાં સેમ ટુ સેમ તમે જો અહીંયા 2 વોલ્ટ છે, પ્રવાહ પસાર નથી થતો એટલે આના બે છેડા વચ્ચે ઉપર પ્લસ નીચે માઇનસ 2 વોલ્ટ, અહીંયા માઇનસ 10માંથી 2 જાય 8, બરાબર. તો આમાં પ્રવાહ કેટલો થશે? I બરાબર V/R, તો 8/400, બરાબર. તો આ 2/100, બરાબર. આટલો પ્રવાહ પસાર થાય. હવે તમને આના વોલ્ટેજ ખબર છે, તો V = IR, તો 2 = 2/100 ગુણ્યા R, તો 2 × 2, તો R આમાંય જવાબ 100 ઓહમ જ આવશે. લે બોલો, ડેટા ચેન્જ કર્યો છે છતાંય જવાબ સરખો. વાહ, સરસ, વેરી ગુડ. તો ગણી નાખો ફટાફટ. ગુજકેટ અને નીટ બંનેમાં પૂછાઈ ગયેલો, બરાબર. તો લખી નાખો. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આ બંને MCQ, આ ગુજકેટ 2022 અને AI-EEE 2002 જે અત્યારે JEE થી ઓળખાય છે, એમાં પૂછાઈ ગયો છે. ને આ નીટ 2021માં આ બંને પ્રશ્નના જવાબ આપણે લેશું 1 by 1 જોતા જઈએ. તો જો આમાં એવું કીધું છે કે આપેલ પરિપથમાં વ્યય થતો પાવર જો 150 વોટ હોય તો R બરાબર કેટલા, બરાબર. આ અત્યારે આપણે એને ભૂલી જાઓ, બરાબર. આ રીતનો પરિપથ આપેલો હતો, રેડી. તો તમારે છે ને R ની કિંમત ગોતવાની છે.
તો સૌથી પહેલાં તમને વ્યય થતો પાવર આપ્યો છે, તો પાવરનું સૂત્ર યાદ હોવું જોઈએ. વ્યય થતો પાવર I²R લખી શકો, VI લખી શકો, અથવા V²/R લખી શકો. પાવરનું સૂત્ર VI તો તમને યાદ જ હશે. તો આને થઈને તમે 2-3 રીતે સોલ્વ કરી શકો. ધારો કે તમને એમ થાય કે ભાઈ આ સૂત્ર વાપરવું છે, V²/R. તો આ 15/2/R ઇક્વિવેલન્ટ થશે. તો આ સમાંતરમાં છે એટલે આનું સમતુલ્ય તમારે લેવું પડે, પછી એની કિંમત મૂકો એટલે જવાબ મળી જાય. એક આ રીત છે. બીજી રીત કઈ રીતે કરશું? તો કે કામ કરીએ, આપણે પ્રવાહ ગોતી લઈએ. પાવરનું સૂત્ર ખબર જ છે. તો I બરાબર શું થાય? P/V. બરાબર. તો 150/, તમે 15 કરો એટલે 10 એમ્પિયરનો પ્રવાહ મળી ગયો. ડન. હવે 10 એમ્પિયર અહીંયાથી આવ્યા, હાલો. પછી એના 2 ભાગ પડ્યા, I1 અને I2. હવે આમાં જો આ સમાંતરમાં છે બે, તો આને 15 વોલ્ટ મળે ને આને 15 વોલ્ટ મળે. તો આમાંથી કેટલો પ્રવાહ પસાર થાય ને એ મળી જાય. ધારો કે હું આને I1 કહી દઉં, આને I2 કહી દઉં, તો I2 બરાબર શું થાય? તો કે આ V/R એટલે 15/2 એટલે આ થઈ જાય 7.5 એમ્પિયર. હવે ટોટલ 10 આવતો હોય, આમાં 7.5 જાય તો આમાં કેટલો વધે? તો કે આમાં 2.5 જ વધે ને ભાઈ. તો 2.5 એમ્પિયર જશે. બરાબર. હવે વોલ્ટેજ તો ખબર છે 15, તો IR તો 2.5 × R, તો R બરાબર 15/2. બરાબર. તો આ 150/25, 25 × 150, તો 6 ઓહમ અવરોધ આવશે. રેડી? તો આ રીતે તમે કરી શકો, એ કાંઈ વાંધો નથી. ઓલી રીતે કરવું હોય તો એ છૂટ છે. હાલો, હવે બીજો પ્રશ્ન છે, NEET 2021માં પૂછે ગયેલો. એમાં પરિપથ તમને આ ડ્રો કરીને આપેલો હોય અને એમ પૂછે કે અવરોધના પદમાં I3/I1 બરાબર કેટલા થાય? આ બધા તમને અવરોધ આપ્યા છે, R1 અહીંયા, R2 અહીંયા, R3 અહીંયા. બરાબર. હવે તમે જુઓ કે R2 અને R3 છે ને બે સમાંતરમાં છે. તો સમાંતરમાં હોય ને તો વોલ્ટેજ અચળ થાય. એટલે અહીંયા તમે ધારો કે બે છેડા વચ્ચેના વોલ્ટેજ V2 હોય એવું ધારી લો, તો અહીંયા V1 હોઈ શકે. બરાબર. વોલ્ટેજ તમને કદાચ રકમમાં ન આપ્યો હોય તો આને કાઢી નાખો. બરાબર. આ રીતે છે. પણ તમને આકૃતિ જોઈને ખબર તો પડી જ જાય કે R2 ને R3 સમાંતરમાં છે. તો સમાંતરમાં હોય તો વોલ્ટેજ અચળ થાય. તો પહેલું તમે આના માટે સૂત્ર લખી શકો, V = IR. તો I2R2 બરાબર I3R3. આવું તમે લખી શકો. બરાબર. પણ મારે તો અવરોધના પદમાં સૂત્ર જોઈએ ને એમાં I2 નથી જોવું. તો એક કામ કરાય, અહીંયાથી પ્રવાહ આવે છે ને આમ જાય છે, તો જંકશનનો નિયમ તમે વાપરો ને, તો I1 બરાબર શું થાય? I2 + I3. બરાબર ને? મારે I2 નથી જોતો ને, તો I2 ને આમાંથી ઉડાડી દેવાય, લોપ કરી દેવાય. તો I2 બરાબર I1 - I3. તો I2 ની જગ્યાએ મૂકી દો, I1 - I3 R2 બરાબર I3 R3. તો I1 R2 - I3 R2 બરાબર I3 R3. ઓકે. આને સામે જવા દો, તો I1 R2 બરાબર R2 + R3 × I3. તો લ્યો, થઈ ગયું. લ્યો, I3/I1, તો R2/R2 + R3. ઓકે. તો સહેલું જ છે ભાઈ, કશો વાંધો નહીં આમાં. તો અવરોધના પદમાં તમને જવાબ મળી જશે. તો બહુ સરસ MCQ છે બંને. ગણી નાખો ફટાફટ. હવે આપણે જોવાના છીએ વિસ્ટન બ્રિજ ઉપર આધારિત MCQ. ઓકે. તો વિડીયો પોઝ કરીને પહેલાં 2 લખી લ્યો. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે MCQ જે કરવાના છે એ વિસ્ટન બ્રિજ ઉપર આધારિત છે. તો પહેલાં તમને વિસ્ટન બ્રિજ શું છે એ થોડો ઘણો ખ્યાલ હોવો જોઈએ. તો ફટાફટ એકવાર રિવાઇઝ કરી લઈએ. વિસ્ટન બ્રિજ એટલે શું? વિસ્ટન બ્રિજ એટલે 5 અવરોધનું ગૂંચડું. બરાબર. જેમાં ગુચ્છાની અંદર 5 અલગ અલગ અવરોધ હોય. એક અવરોધ આ રીતના, અને બધાય પાછા એકબીજા નો શ્રેણીમાં હોય કે નો સમાંતરમાં હોય. બરાબર. ધારો કે આપણે વિસ્ટન બ્રિજ બનાવી છીએ, તો આ રીતના હોય ને પાછી બેટરી અહીંયા જોડેલી હોય આમ. બરાબર. તો આને કહેવામાં આવે છે વિસ્ટન બ્રિજ. કેટલા અવરોધ છે? 5. તો એમાં R1, R2, R3, R4, R5. ઓકે. હવે આમાં છે ને 2 કન્ડિશન છે. વિસ્ટન બ્રિજની થિયરી તમે શીખા જશો એટલે આખી થિયરી આપણે રિવાઇઝ નથી કરતા, પણ મેઇન વસ્તુ તમને ખ્યાલ હોય કે વિસ્ટન બ્રિજની અંદર 2 વસ્તુ હોય, સંતુલિત વિસ્ટન બ્રિજ અને અસંતુલિત વિસ્ટન બ્રિજ. તો ગુજકેટમાં અને નીટમાં, JEEમાં જે મોસ્ટ ઓફ MCQ વિસ્ટન બ્રિજના પૂછાય છે, મોસ્ટલી સંતુલિત વિસ્ટન બ્રિજના પૂછાય છે.
અસંતુલિત વિસ્ટન બ્રિજના એમસીક્યુ પૂછાતા નથી અને રેર કેસમાં એડવાન્સમાં એમાં પૂછાતા હોય, બરાબર. તો એ તમે કિર્ચોફના બીજા નિયમ પ્રમાણે સોલ્વ કરી શકો. તો અત્યારે આપણે જે ચર્ચા કરશું એ સંતુલિત વિસ્ટન બ્રિજની કરવાના છે, બરાબર. તો જે પણ એમસીક્યુ આવશે એ બધા સંતુલિત વિસ્ટન બ્રિજ એના હશે, બરાબર. સંતુલિત વિસ્ટન બ્રિજની ખાસ શરત તમને યાદ હોવી જોઈએ. એની શરત શું છે? તો કે સામસામેના જે અવરોધ હોય ને એ બેનો ગુણાકાર એટલે R1 ગુણ્યા R3 બરાબર R2 ગુણ્યા R4 થવો જોઈએ. જો આનું પાલન થાય આ શરતનું, તો વચ્ચેના અવરોધમાંથી પસાર થતો પ્રવાહ થઈ જશે 0. હવે આમાંથી કંઈ પ્રવાહ પસાર ન થાય તો R1 અને R2 બે શ્રેણીમાં ગોઠવાઈ જશે, કારણ કે પ્રવાહ અહીંયાથી તો પસાર નથી થતો. તો R3 અને R4 બંને પણ કેમાં જોડાઈ જશે? શ્રેણીમાં. પછી તમારે સમતુલ્ય અવરોધ ગોતવો હોય તો સાવ સહેલું પડી જાય, બરાબર. તો આ રીતના વિસ્ટન બ્રિજનો કન્સેપ્ટ છે. ડન આટલું. હવે આપણે આના ઉપર આધારિત એમસીક્યુ જોવાના છે. ઓકે, તો ચાલો આને જવા દઈ. પહેલાં આપણે અમુક એમસીક્યુની પ્રેક્ટિસ કરીએ અને પછી ગુજકેટમાં અને એમાં પૂછાઈ ગયેલા એમસીક્યુ પણ હું તમને કરાવીશ, બરાબર. તો પહેલાં અમુક એમસીક્યુ આપણે પ્રેક્ટિસ કરીએ. જો ધારો કે આ રીતે છે, પછી અહીંયા આમ, બરાબર, આની યાર જોઈન્ટ છે આમ, પછી અહીંયા આ રીતે. ઓકે, પછી અહીંયા બિંદુ આપેલા હોય એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો એવું કહી દે, બરાબર. પછી આ 4 ઓહમ, બરાબર. આ આકૃતિ તમે દોરજો ભાઈ. પછી કે ના સર અમે બેન છીએ, તો બેન, બરાબર. તો આકૃતિ દોરજો, લખજો, પ્રેક્ટિસ કરજો વહાલા બાળકો. ઓકે, તો આ રીતનો કંઈક પરિપથ તમને આપ્યો છે અને આના માટે તમારે સમતુલ્ય અવરોધ ગોતવાનો છે, બરાબર. એટલે તમારે પ્રશ્ન પૂછ્યું છે RAB ગોતો, એટલે A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. આપણને ખબર તો નથી આ વિસ્ટન બ્રિજ છે કે નહીં, તો પહેલાં તમને કંઈ આકૃતિ ડાયરેક્ટ વિસ્ટન બ્રિજ આપી દે એવું જરૂરી નથી. તો હવે આપણને કેમ ખબર પડે? તો કે આપણે જો હું તમને એની એક ટ્રીક શીખડાવું. ધારો કે આ A છે, અહીંયા ધારો કે આપણે ધારી લઈએ કે આ 20 વોલ્ટ છે અને આપણે બીમાં ધારી લઈએ કે અહીંયા 0 વોલ્ટ છે. તો આ 0, તો આ 0, આ V, તો આ V. તો અહીંયા અવરોધ આવી ગયો, અહીંયા અવરોધ આવી ગયો, ખબર નથી. તો અહીંયા આપણે X ધારી લ્યો, અહીંયા પણ અવરોધ આવી ગયો છે, તો અહીંયા આપણને ખબર નથી, તો Y ધારી લ્યો. હવે જો શક્યતા વિચારવાની કે 5 અવરોધ છે ને, 1 2 3 4 ને 5, બની શકે કે વિસ્ટન બ્રિજ હોય અને બની શકે કે સંતુલિત હોય અથવા અસંતુલિત, આપણને તો ખબર નથી. તો કેવી રીતે ગોઠવવા? તો જો એને ગોઠવવા માટે અહીંયા તમે V લઈ લ્યો ટપકું કરી અને અહીંયા તમે 0 લઈ લ્યો. પછી વિસ્ટન બ્રિજમાં ખબર છે કે વચમાં આવે એટલે અહીંયા તમે X લઈ લ્યો, નીચે તમે Y લઈ લ્યો. ધારો કે આ રીતે કરો, બરાબર. પછી જોજો શું કરતું જવાનું. પછી તમે જોતા જાઓ કે V અને X ની વચમાં 4 ઓહમ, ટીક કરી નાખો. V અને X ની વચમાં, તો કે ભાઈ 4 ઓહમ છે, ચાલો તો 4 ઓહમ. પછી આ V અને Y ની વચમાં 2 ઓહમ, તો V અને Y ની વચમાં, તો કે ભાઈ 2 ઓહમ છે, ચાલો રેડી, ચાલો સરસ. પછી X અને Y ની વચમાં 2 ઓહમ, તો X અને Y, તો અહીંયા આપણે દોર નાખો, ચાલો 2 ઓહમ, સરસ, વેરી ગુડ. પછી X અને 0 એની વચમાં 6 ઓહમ, તો X અને 0, તો અહીંયા લઈ લ્યો 6 ઓહમ, ચાલો સરસ. પછી Y અને 0 ની વચમાં 3 ઓહમ, તો Y અને 0 ની વચમાં 3 ઓહમ. હાલે લે, આ તો કંઈક વિસ્ટન બ્રિજ જેવું લાગે છે નહીં? હવે જોવો જોઈએ, 4 તેરી 12, 6 દુ 12, વાહ, આ તો સંતુલિત છે. તો ઉડાડી દો વચ્ચેનો. 2 ઓહમમાંથી પ્રવાહ પસાર ન થાય, તો બોલો આનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? જોજો, 4 ને 2 6, સોરી 6 ને 4 10, તો ઉપર છે 10 ઓહમ, 3 ને 2 5, નીચેથી 5 ઓહમ. તો સમતુલ્ય અવરોધ એટલે ઉપર ગુણાકાર છેદમાં સરવાળો, તો 10 ગુણ્યા 5 છેદમાં 15, 5 તેરી 15, તો 10 ના છેદમાં 3 ઓહમ. સમજાઈ ગયું? તો આ એમસીક્યુ છે સંતુલિત વિસ્ટન બ્રિજનું, બરાબર. તો સરસ એમસીક્યુ છે, વિડીયો પોઝ કરીને લખી નાખો, બરાબર. હજી આપણે 1-2 એમસીક્યુ તમને કરાવું છું. ઓકે, લખી નાખો, હાલો ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ એમસીક્યુ
આ રીતનો તમને ડાયાગ્રામ આપ્યો હોય તો વિસ્ટન બ્રિજ છે કે નહીં આપણને અત્યારે તો ખબર નથી, બરાબર. પછી આપણે તો એવી જ રીતે શરૂ કરીએ પરીક્ષાની અંદર, તો આપણે જે મેથડ યુઝ કરી છે એ જ કરવાની. એ બિંદુ પાસે તો કે V વોલ્ટ ધારી લઈએ, બી બિંદુ પાસે તો કે 0 ધારી લઈએ. હવે અહીંયા અવરોધ તો ખબર નથી, તો ધારો કે અહીંયા x હોય, હવે આ તો સીધી રેખા છે તો અહીંયા પણ x જ આવે, બરાબર. પછી એવી રીતના 0, અહીંયા અવરોધ તો અહીંયા અલગ જ વોલ્ટેજ હશે, તો કે ધારો કે y હોય તો અહીંયા પણ y જ હોય. હવે તમે એક વસ્તુ નોટિસ કરો, જો કે 8 અને 8 છે ને એ x અને v ની વચ્ચે છે, તો 8 અને 8 સમાંતરમાં થાય, તો આનું સમતુલ્ય થઈ જાય 4 ઓહમ. 8 અને 8નું સમતુલ્ય શું થઈ જાય? 4 ઓહમ. હવે હું આકૃતિ પાછી નથી દોરતો, પણ આમાં હું મોડિફાઈ કરીશ, એટલે તમે પહેલાં છે ને વિડીયો પોઝ કરીને આકૃતિ દોર લ્યો, એટલે વ્યવસ્થિત તમને સમજાય. પછી નેક્સ્ટ સ્ટેપમાં તમારે શું કરવાનું, હું જે દોરું છું આમાં મોડિફાઈ, એ તમારે આકૃતિ બીજી દોરવાની. ચાલો રેડી. હવે 8 અને 8નું સમતુલ્ય કેટલું થાય? 4 ઓહમ થાય ને, તો હું આ ભાગ કાઢી નાખું છું અહીંયાથી આટલો, અને આને કરી દઉં છું 4 ઓહમ, બરાબર. હાલો, એવી રીતના તમે જુઓ અહીંયા 0 અને y, અહીંયા 0 અને y, તો આ બંને પણ સમાંતરમાં છે, તો 6 અને 3નું સમતુલ્ય સમાંતરનું શું થાય? 6 તેરી 18 છેદમાં 9, તો 2 ઓહમ થાય. તો આને હું અહીંથી કાઢી નાખું છું, બરાબર. તમે આ આકૃતિ દોરજો પાછી બીજી, તો આ થઈ ગયું 2 ઓહમ. તો આના પછી જે મેઇન ક્વેશ્ચન હતો ને એના પછી તમે આ આકૃતિ દોર નાખજો. હવે બસ પૂરું થઈ ગયું. હવે આપણને ખબર છે, જો હવે v છે, x છે અને y છે, અને કેટલા અવરોધ થઈ ગયા? 1 2 3 4 ને 5. તો બની શકે વિસ્ટન બ્રિજ હોય, આપણને ક્યાં ખબર છે. તો ચાલો શરૂ કરીએ, ટ્રાય કરીએ કે વિસ્ટન બ્રિજ છે કે નહીં. તો આ v, આ 0, બરાબર. ઉપર ધારી લ્યો x, નીચે ધારી લ્યો y. તો ટીક કરતા જાય, તો કે v અને x ની વચ્ચે 4 ઓહમ, તો લઈ લો અહીંયા 4 ઓહમ. પછી x અને y ની વચમાં 6 ઓહમ, તો અહીંયા લઈ લ્યો y, બરાબર. તો આ 6 ઓહમ, ઓકે, ટીક કરી નાખો. પછી v અને y ની વચમાં 4 ઓહમ, તો v અને y તો થઈ ગયું 4 ઓહમ, ઓકે. પછી y અને 0 ની વચમાં 2 ઓહમ, તો y અને 0 ની વચ્ચે 2 ઓહમ, ઓકે. ઓકે. પછી x અને 0 ની વચ્ચે 2, તો થઈ ગયું છો. લે, આ તો વિસ્ટન બ્રિજ થઈ ગયું. 4 દુ 8, 4 દુ 8, આનું કંઈ મહત્વ નથી, ઉડી ગયું. તો ઉપર 6, નીચે 6, તો આર ઇક્વિવેલન્ટ 3 ઓહમ થઈ ગયું ને, સાવ સહેલું. તો આ હતું વિસ્ટન બ્રિજ. ઓકે, ચાલો જવા દઉં છો, વિડીયો પોઝ કરીને લખી નાખજો. હવે એક સરસ મજાનો MCQ જે ગુજકેટમાં, ગુજરાત બોર્ડમાં ને JEEમાં બધાયમાં પૂછાય છે. હાલતા ને ચાલતા અવરોધની કિંમત ગમે એ આપે, જવાબ R/2 જ આવશે, બરાબર. ઘણાઈને એ ગોખેલો હશે પાછો, જોજો. હાલો જવા દઉં છો, આને લખી નાખજો વિડીયો પોઝ કરીને. ઓકે, હવે જો એમાં છે ને ત્રિકોણવાળું જ છે, બરાબર. તમને એમ થાય કે આવો આપણે પહેલાં કર્યો હતો, પણ એ નથી, આ વિસ્ટન બ્રિજનો છે. જોજો, જો પહેલાં છે ને અવરોધની કિંમત તમને પ્રશ્નમાં ગમે તે આપે, હું R લઈને હાલીશ, બરાબર. પરીક્ષામાં મારા કરતાં સારું ત્રિકોણ દોર્યું હોય, એટલે ત્રિકોણ જ છે હો આ. અરે યાર, રેડી? ઓકે, ડન. પછી તમને આ 2 પોઈન્ટ વચ્ચે આપે, A અને B અહીંયા, અને બધાની કિંમત તમને અત્યારે હું R ધારી લઉં છું, ધારો કે બધા R હોય સપોઝ, તો કેવી રીતે સોલ્વ કરવું, બરાબર. તો આ રીતનો પ્રશ્ન, આ પણ વિસ્ટન બ્રિજ જ છે, પણ આપણને અત્યારે તો ખબર નથી, તો શું કરીએ છીએ આપણે? અહીંયા V, અહીંયા 0. હવે આમાં અહીંયા તો કે x, હવે અહીંયા કંઈક અલગ આવશે. જો ઓલો આગળ કર્યો હતો ને એમાં આ સીધી રેખા હતી, જો તમને યાદ હોય તો. તો હવે આમાં તો 1 2 3 4 5 ને 6 અવરોધ છે, પછી કાંઈ વાંધો નહીં, ટ્રાય કરીએ, બરાબર. તો આ V, બરાબર, આ 0, ઉપર x, નીચે y. ચાલો ટીક કરતા જાશો. તો કે x પહેલાં, તો કે v અને x ની વચ્ચે, તો જો v અને x ની વચ્ચે r છે, તો આને ટીક કરી નાખો. હાલો, પછી તો કે v અને 0 ની વચ્ચે r,
તો વી અને 0 એ આને છેલ્લે લખું કારણ કે અલગ છે. વી અને વાયની વચ્ચે આર, તો વી અને વાયની વચ્ચે આર, કારણ કે આમાં એક નાની એવી ખાલી થોડીક કોમન સેન્સ વાપરવી છે, આપણે બધા પાસે હોય, બરાબર. એટલે વાય અને 0ની વચ્ચે આર, તો વાય અને 0ની વચ્ચે આર. ચાલો સરસ, ઓકે. એક્સ અને 0ની વચ્ચે આર, તો એક્સ અને 0ની વચ્ચે આર. ચાલો 4 થઈ ગયા. એક્સ અને વાયની વચ્ચે આર, તો એક્સ અને વાયની વચ્ચે આર. ઓહો, તો આ વેસ્ટર્ન બ્રિજ તો કમ્પ્લીટ થઈ ગયું. હજી એક વી અને 0 વચ્ચે રહી ગયું. જો એને બહાર ખેંચ લેવાનો. આમ અહીંયા તમે દોરી શકો, પણ એ ત્યાં આમ દોરાય. તો આમાં શું, આપણે તમે ટેક્સ્ટ બુકમાં વેસ્ટર્ન બ્રિજ આવો જ જોયો હોય, એટલે આપણને મગજમાં આ જ હોય. કદાચ તમે વચ્ચે આર કરી નાખો તો વેસ્ટર્ન બ્રિજ જ રહ્યા, બદલી ન જાય, બરાબર. તો હવે જુઓ તો આર 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 આર, સંતુલિત વેસ્ટર્ન બ્રિજ ઉડાડી દો, થઈ ગયો. હવે આ બે શ્રેણીમાં, આ બે શ્રેણીમાં 2r 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 સમાંતરમાં, આર 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 સમાંતરમાં, તો કેટલા આવે? r/2. સમજાઈ ગયું? હવે દર વખતે પૂછાય, ઘણીવાર પૂછાય, દર વખતે એટલે ઘણીવાર પૂછાઈ ગયું છે. મેં એક વખત ગુજરાત બોર્ડમાં MCQમાં પૂછાણો હતો, એમાં કંઈક 2 ઓહમ આપ્યું હતું. એક વખત JEEમાં 3 ઓહમ આપ્યું હતું. ગુજકેટમાં કંઈક આપ્યું હતું. આરની કિંમત આપી દે, એમ 2 ઓહમ હોય, 3 ઓહમ હોય, એ રીતના, બરાબર. તો આ MCQ પણ બહુ સરસ છે, ઘણી બધી વાર ગુજકેટમાં ને JEEમાં ને એમાં પૂછાઈ ગયો છે. ઓકે, રેડી? ઓકે. હવે એક નાનો એવો ખાલી એક પ્રશ્ન તમને કરાવી દઉં, આનો જ વેસ્ટર્ન બ્રિજનો, બરાબર. એ પ્રશ્નમાં તમને આકૃતિ દોરીને જ આપું. પ્રશ્ન એકદમ સિમ્પલ છે. ધારો કે કોઈ સંતુલિત વેસ્ટર્ન બ્રિજ હોય, બરાબર, અને તમને એમ કહે કે એમાં તમે વચ્ચેની બેટરી છે 3 2 6 4, જો દોરીને જ આપું, બરાબર. છે સંતુલિત, અને અહીંયા બેટરી રાખી દઈ, બેટરી 10 વોલ્ટની રાખી દઈ, બરાબર. અને આ 5 ઓહમ. હવે જો તો આ સંતુલિત વેસ્ટર્ન બ્રિજ છે, જોવો તો જરાક 4 તેરી 12, 6 દુ 12. ઓકે, તો વચ્ચેનામાંથી પસાર થતો પ્રવાહ અત્યારે કેટલો હોય? તો કે 0. હવે તમને પ્રશ્ન એવો પૂછે કે આ આકૃતિમાં જો 5 ઓહમની જગ્યાએ 10 વોલ્ટની બેટરી અને 10 વોલ્ટની બેટરીની જગ્યાએ 5 ઓહમનો અવરોધ બદલાવી નાખવામાં આવે, રિપ્લેસ કરી દેવામાં આવે, તો હવે 5 ઓહમમાંથી કેટલો પ્રવાહ પસાર થશે? પ્રશ્ન સમજાણો ને? આને રિપ્લેસ કરી દેવાના. હવે રિપ્લેસ કરો એટલે આકૃતિ કંઈક આવી થઈ જાય, જોજો. બરાબર. હવે જો અહીંયા અવરોધ આવી ગયો છે અને અહીંયા બેટરી આવી ગઈ છે, આ રીતે આવી આકૃતિ થઈ જાય ને, ખ્યાલ આવ્યો? 5 ઓહમની જગ્યાએ અહીંયા 10 વોલ્ટની બેટરી. હવે આ તો બાકીના તો એમનામ જ રહેશે, બરાબર. આ 6 અને આ 4, બરાબર. હવે તમને પ્રશ્ન એમ પૂછે કે હવે આ 5 ઓહમમાંથી પસાર થતો પ્રવાહ કેટલો? આવું કરો ને પછી બદલાવી નાખો ને પછી, બરાબર. આવો પ્રશ્ન છે. હવે તમે જોજો હું શું કરું હો. હવે આને નાનો હું પાછો બનાવું છું, આને હે હું ખેંચીને બહાર લઈ લઉં, આમ જોજો. આ રીતે થઈ ગયું. હવે આ બેટરીને હું અહીંયા બહાર ખેંચી લઉં, હાલે કે ન હાલે? તો કે હાલે ને, એમાં શું હતું? છેડા તો કનેક્ટેડ જ છે, જો આ રહ્યો કનેક્ટેડ, અહીંયા કનેક્ટેડ, અહીંયા કનેક્ટેડ. ઓકે, તો આ થઈ ગઈ 10 વોલ્ટની બેટરી. હવે આને છે ને અંદર લઈ લઉં છું પકડીને, આમ આમ. તો આ 5 ઓહમ, 3 ઓહમ, 2, આ 6 અને 4. હવે જોવો તો જરાક આ વેસ્ટર્ન બ્રિજ છે, તો કે હા વેસ્ટર્ન બ્રિજ જ છે. લા પાછું વેસ્ટર્ન બ્રિજ, 4 તેરી 12, 6 દુ 12. ઓહો, સંતુલિત જ છે. તો પસાર થતો પ્રવાહ કેટલો હોય? તો કે 0. 5 ઓહમમાંથી, આમાંથી પસાર થતો પ્રવાહ કેટલો આવે? 0. સંતુલિત જ આવે. તો આ પણ તમારે યાદ રાખવા જેવું ખરું કે સંતુલિત વેસ્ટર્ન બ્રિજમાં જે વચ્ચે અવરોધ આપેલો હોય એને તમે બેટરીથી રિપ્લેસ કરી નાખો તો ફરી પાછો એમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય જ આવે, કારણ કે એવું કરવાથી પણ તમને પાછો સંતુલિત વેસ્ટર્ન બ્રિજ જ મળે, બરાબર. તો એ જવાબ પાછો શૂન્ય જ આવશે. ડન છે? ઓકે, કાંઈ વાંધો આમાં તકલીફ નથી ને? ઓકે.
હવે વેસ્ટર્ન બ્રિજ ઉપર આધારિત MCQ પણ આપણે જોઈ લીધા, બરાબર. તો આ રીતને તમને બદલાવીને અલગ અલગ પ્રકારના આકૃતિ આપે ને પણ હોય ખરેખર વેસ્ટર્ન બ્રિજ જ, બરાબર. હવે જે આપણે શીખવાનું છે એ છેલ્લી ટ્રીક આપણે જોવાના હી, એને કહેવામાં આવે છે મિરર સિમેટ્રી અને ફોલ્ડિંગ સિમેટ્રી. પહેલાં હું તમને મિરર સિમેટ્રી શીખડાવીશ, બરાબર. મિરર એટલે અરીસો. ધારો કે કોઈ આકૃતિ આ રીતની આપી હોય, આ રીતની, હા, બધા અવરોધ સરખાવો, આર 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 હા. તો આમાં તમને પૂછવું હોય આ A આ B, આ બેની વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. આવો પ્રશ્ન ધારો કે આવી સર્કિટ આપે પરીક્ષામાં અને પછી પૂછે A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો હશે. તો આવું પૂછ્યું હોય ને તો તમારે પહેલાં જોવાનું. હવે આમાં તમને આમ તો બધાય ગૂંચડા આવા લાગે છે. હવે આમાં કોણ શ્રેણીમાં છે ને કોણ સમાંતરમાં છે આમ ડાયરેક્ટલી તો કંઈ ખબર ન પડે, પણ એક ખાલી લોજિક વપરાય. જેવું આમાં છે ને તમે એક વિચારો કે A અને Bની વચ્ચે જોઈએ ને તો એની એક્ઝેક્ટ વચ્ચે તમે એક કાલ્પનિક આમ રેખા ડ્રો કરો તો આમ, હા, તો આ અરીસા જેવું છે કે નહીં? જો જેવું ડાબી બાજુ છે એવું જ જમણી બાજુ છે, જોયું તમે? જેવું ડાબી બાજુ છે એવું જ જમણી બાજુ છે. તો એનો મતલબ એમ કે વચ્ચે જે અક્ષ છે ને એ અરીસાની જેમ કામ કરે. હવે અરીસા જેવું હોય તો એનાથી ફાયદો શું થાય? તો કે ધારો કે હું તમને એમ કહું કે અહીંયાથી I જેટલો પ્રવાહ આવ્યો, એના બે ભાગ પડી ગયા, અહીંયા I1, તો અરીસો હોય ને તો સામે આમાં I1 જ જવો જોઈએ. અહીંયા આમ ગયો તો અહીંયાથી બહાર નીકળે. હવે આનો બીજો ભાગ પડ્યો I2, તો ઉપર I2 જઈને તો અહીંયા ફરજિયાત I2 જ જવો જોઈએ. જોયું તમે? હવે અહીંયા I1 જાય ને તો સીધે સીધો આવેલો જાય, તો આ જંકશનનું કંઈ ઇમ્પોર્ટન્સ ખરું? આમાંથી પ્રવાહ આમ જાય તો કે ન જાય. તો અહીંયા છે ને તમે આને છે ને બદલાવીને આવું કરી નાખો, આમ આવી રીતે, આને આવી રીતે જોડી દો. આનું કંઈ કામ જ નથી, આ જંકશન છે જ નહીં ખરેખર. તો જ મિરર સિમેટ્રી લાગે ને. તો અહીંયાથી આમ થઈ જશે. હવે તો તમારો આકૃતિ સાવ સહેલી થઈ ગઈ. જો પહેલાં મેં આવું દોર્યું હતું, એટલે તમે એક કામ કરો, પહેલાં આ આકૃતિ દોરી નાખો, મેં દોરી. પછી તમે છે ને બાજુમાં આ આકૃતિ દોરી નાખો આવું કરીને, પછી કહી દેવાનું મિરર સિમેટ્રી, બરાબર. જો આવું થઈ જાય તો હવે તો સહેલું થઈ ગયું. જો આ R અને R શ્રેણીમાં, આ નીચેના બે શ્રેણીમાં, એકબીજા હારે સમાંતરમાં, તો ઉપર 2R નીચે 2R, તો 2R અને 2Rનું સમાંતર શું થાય? તો કે R. તો આ બધાયનું શું આવ્યું ખાલી? તો કે R જ આવ્યું. એની હારે આ શ્રેણીમાં તો R અને R ઉપર થઈ ગયા 3R, R અને R શ્રેણીમાં નીચે થઈ ગયા 2R. તો R ઇક્વિવેલન્ટ કેટલા થાય? તો કે ઉપર ગુણાકાર 3 × 2 છેદમાં સરવાળો, બરાબર. તો R કેન્સલ, 6R/5. ઓકે, તો આને કહેવામાં આવે છે મિરર સિમેટ્રી. મિરર એટલે અરીસો. જે બે બિંદુઓ વચ્ચે સમતુલ્ય અવરોધ પૂછ્યો હોય એની વચ્ચે એક કાલ્પનિક અક્ષની કલ્પના કરો. ડાબી બાજુના બધા અવરોધની ગોઠવણી જો જમણી બાજુના અવરોધ જેવી થાય તો આને કહેવામાં આવે છે મિરર સિમેટ્રી, બરાબર. અરીસા જેવી સિમેટ્રી. હવે હું તમને કરાવીશ એક ફોલ્ડિંગ સિમેટ્રી વાળો દાખલો, બરાબર. મિરર વાળો જોઈ લીધો. હવે આપણે જોશું ફોલ્ડિંગ સિમેટ્રી. હવે એમાં બે ભેગા પણ હોઈ શકે, મિરર અને ફોલ્ડિંગ ભેગા પણ હોઈ શકે, એવું જરૂરી નથી કે જુદા જુદા જ હોય એમ, બરાબર. હવે આપણે જોશું ફોલ્ડિંગ સિમેટ્રી. આમાં મિરર હશે, એટલે બીજી મિરરની પ્રેક્ટિસ થઈ જાય. ધારો કે 1 2 1 2 1 2 1 2 આ રીતે, બરાબર. અહીંયા બિંદુ A અને અહીંયા બિંદુ B. હવે તમારે આ બે બધા R અવરોધ કેટલા છે વળી પૂછશે, સાહેબ કેટલા અવરોધ છે? R બધા R છે, બરાબર. હવે આમાં જો તમે પહેલાં તો વિચારો મિરર સિમેટ્રી લાગે ખરી? તો વિચારી જો તો A અને B અહીં વચ્ચે, તો જેવું ડાબી બાજુ એવું જ, હા કે લાગે જ ને, તો એ સોલ્વ થાય. તો પહેલાં આપણે ધારો કે મિરરથી કરીએ, મિરરથી, બરાબર. તો જોતા જાજો, મિરરથી તમે કરો તો શું થાય? અહીંયાથી ધારો કે ત્રણેયના ભાગ કરી નાખી, I1 I2 I3. તો આમાંથી I1 તો કે સામે અહીંયા I2 જ જવો જોઈએ, અહીંયા I1 જ આવવો જોઈએ, અને આમાં I3 જ
જવો જોઈએ. તો એનો મતલબ એમ કે વચ્ચેનાનું કાંઈ મહત્વ જ નહીં ભાઈ. આ નકામ આપ્યા છે, આ નકામ, આને કાઢી લો બહાર. તો I1 તો R કેટલા થઈ ગયા શ્રેણીમાં? 2R, RR 2R, RR 2R, 2R 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 ત્રણેય સમાંતરમાં. તો સમતુલ્ય અવરોધ કેટલો આવે? તો કે 2R/3 થાય ને? સમજાણું તમને? હવે આપણે શીખવાના છીએ ફોલ્ડિંગ. આ મિરર તો સમજાવી દીધું, મિરરથી એ થાય છે. ફોલ્ડિંગ એટલે શું? તો કે ફોલ્ડિંગ એટલે તમે એવું સમજો કે ભાઈ ધારો કે તમે અહીંયાથી ગયા, બરાબર? હવે જેવું આની ફોલ્ડિંગમાં તમારે શું કરવાનું? જે બે બિંદુઓ વચ્ચેના અવરોધ શોધવાનો હોય એની ઉપરનું નીચેનું જોવાનું. એ બે સરખા છે? તો કે જો ઉપર એ 3 અવરોધ આવી રીતના, નીચે 3, તો કે હા સરખા જ છે ભાઈ. તો અહીંયા તમે માનો કે V વોલ્ટેજ ધારી છે, અહીંયા 0, અહીંયા ખબર નથી. જો અહીંયા X હોય ને તો અહીંયા પણ X જ હોવા જોઈએ. શું કામ? કારણ કે આના રસ્તામાં જેટલા અવરોધ છે ને એવા જ આના રસ્તામાં આવશે પ્રવાહમાં. તો જો અહીંયા X વોલ્ટ થાય ને તો અહીંયા X વોલ્ટેજ થવા જોઈએ. તો આને છે ને તમે ફોલ્ડ કરી નાખો, આને આની યાર જોડી દો. હવે તમે આને અહીંથી વાળી અને આને આમ જોડી દેશો ને એટલે ઉપર નીચેના બધા અવરોધ છે ને એ સમાંતરમાં આવી જશે. આ અને આ સમાંતરમાં, આના સમાંતરમાં, આના સમાંતરમાં. હવે એ સમાંતરમાં આવી જાય ને તો તમારો સમતુલ્ય ડાયાગ્રામ કેવો થઈ જાય ખબર છે? તો કે આવો થઈ જાય. જો બરાબર, જો આ સમાંતરમાં હતા એટલે બધા અડધા, આ R/2, આ R/2, R/2, બરાબર, અને આ બે R. રેડી? તો આ A, આ B. રેડી? હાલો અહીંયા પહોંચી જાઓ આટલા. હવે અહીંયાથી તમને એમ થાય કે હવે મારે મિરર વાપરવી છે, તો વાપરો. જેવું ડાબે એવું જમણે. અહીંયાથી જેટલો પ્રવાહ થાય એટલો જ અહીંયા જશે, અહીંયા જાય એટલો જ અહીંયા આવશે. આનું કંઈ મહત્વ નથી. અથવા વિસ્ટન બ્રિજ જોઈ લો, ક્રોસ ગુણાકાર વિસ્ટન બ્રિજ જ છે. જો R/2 ગુણાકાર R/2, વચ્ચેનામાંથી કોઈ પ્રવાહ પસાર થાય નહીં. તો આ સંતુલિત વિસ્ટન બ્રિજ છે. રેડી? તો હવે તમે જુઓ ઉપર R/2 કેટલા થઈ ગયા? R. નીચે 2R. તો 2R ગુણ્યા R છેદમાં 3R. ઉપર ગુણાકાર છેદમાં સરવાળો, બે અવરોધ હોય એટલે RR કેન્સલ, 2R/3. ગમે તે રીતે કરો, જવાબ આ જ આવે. બરાબર? 2R/3. તો આને કહેવામાં આવે છે ફોલ્ડિંગ સિમેટ્રી. આવું તમને ઘણા બધા MCQમાં જોવા મળે. કેપેસિટરમાં પણ આવું જોવા મળે. તો એમાં પણ તમે આ સિમેટ્રી લગાવી શકો. મિરર સિમેટ્રી અને ફોલ્ડિંગ. મિરર એટલે અરીસો, ફોલ્ડિંગ એટલે વાળી દેવું. બરાબર છે? ચાલો, ક્લિયર આટલું? ડન. હવે એક સરસ MCQ એક જોઈ લઈ અને પછી આપણે લેક્ચરને સમાપ્ત કરી દેશું. મોટો લેક્ચર થઈ ગયો નહીં? ઘણો બધો. ચાલો, કાંઈ વાંધો નહીં, થાય એવું તો. હવે જોજો તમારે હે ને આ પછી અહીંયા હે ને ત્રિકોણ હે, આ ઘણી વાર બધામાં પૂછાઈ ગયો હે. આ રીતે ઓહો, બરાબર. બિંદુ A અહીંયા છે, B અહીંયા છે, અને બધા અવરોધ R કેટલા? R બધા R છે. બરાબર? ઓકે. તો પહેલાં આકૃતિ દોર નાખો બહુ સરસ રીતે. અને અહીંયા તમારે હે ને આ બેની વચ્ચેનો સમતુલ્ય અવરોધ ગોતવાનો છે. બોલો, મિરર છે કે ફોલ્ડિંગ? તો પહેલાં તો બધા કેમ સર મિરર. હવે આમ જો, અહીંયાથી આમ જેવું ડાબી બાજુ એવું જમણી, તમારે આ બેની વચ્ચેના ગોતવાના છે. એટલે આ ખરેખર ઉપર થાય ને આ નીચેનું થાય. મિરર નથી હો. આ મિરરમાં અહીંયા આવે, મિરર સિમેટ્રી હોય ને તો આની વચ્ચે લાઈન આવે. બરાબર? આ ખરેખર ફોલ્ડિંગ સિમેટ્રી છે. જો આ છે ને કેવી છે? તો કે આ ફોલ્ડિંગ સિમેટ્રી છે, મિરર નથી. પેલું આ મગજમાં રાખજો, ફોલ્ડિંગ છે. તો ફોલ્ડિંગ છે તો ઉપર ધારો કે હું અહીંયા X વોલ્ટેજ ધારી લઉં તો સામે અહીંયા પણ X જ હોવા જોઈએ, કારણ કે બે બાજુ સરખું જ છે બધું. હવે હું અહીંયા Y વોલ્ટેજ ધારી લઉં તો અહીંયા Y વોલ્ટેજ જ હોવા જોઈએ. હવે બે બાજુ કોઈ અવરોધની બંને બાજુ સરખો વોલ્ટેજ હોય ને એ શું દર્શાવે? તો કે આમાંથી પ્રવાહ જ પસાર નથી થતો. એટલે આમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય થઈ જાય, નીકળી જાય. આ સમજાય હે ને? બે હરખા વોલ્ટેજમાં પ્રવાહ થોડોક પસાર થાય,
વોલ્ટેજનો તફાવત હોય તો પ્રવાહ પસાર. તો આ બે અવરોધ તો ઉડી જ જશે. આર અને આર ઉડી ગયા. અને આમ બેન્ડ વાર દીધું. હવે પછી તમે ફોલ્ડિંગ યુઝ કરી શકો, અથવા કાંઈ ન કરવું હોય ને એમને માને ખેંચી લ્યો આમ સીધે સીધું તોય હાલે. આ બાજુ 3R, આ બાજુ 3R, આ શ્રેણીમાં થઈ ગયા ને આર આર આર, આ બાજુ આર 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 શ્રેણીમાં, પછી ફોલ્ડ કરી નાખો, અથવા એવી રીતે અલગ રાખો તોય હાલે. બરાબર. હવે આને ફોલ્ડ કરી નાખશો એટલે હવે આ છે ને આવી થઈ જાય ખાલી. અહીંયા આર, આ એ, આ બી. બરાબર. પછી આ જે મેઇન હતું એ r/2 થઈ ગયું. ફોલ્ડ કરશો એટલે અડધું થઈ જાય ને, આર આર સમાંતરમાં r/2. પછી એક અહીંયા આવશે, આ r/2 થઈ જાય. બરાબર. અને એક અહીંયા આવશે, આ r/2 થઈ જાય. હવે આ અહીંયાથી તમારે ગોતવાના વોલ્ટેજ. તો r/2 શ્રેણીમાં, તો એ 3r/2 એની યાર r સમાંતરમાં. તો r ઇક્વિવેલન્ટ કેટલો થાય? તો કે 3r/2 ગુણ્યા r છેદમાં સરવાળો એટલે 5r/2. બગડો બગડો કેન્સલ, r કેન્સલ, 3r/5. ઓકે. તો આ રીતના તમને જવાબ મળશે 3r/5. તો આને કહેવામાં આવે છે ફોલ્ડિંગ સિમેટ્રી. તો આ જેટલી પણ મેં તમને કરાવી એ બધી ક્યાંક ને ક્યાંક JEEમાં, નીટમાં, ગુજકેટમાં પૂછાઈ ગયેલા MCQ છે. અને જે સારા સારા MCQ પૂછવા જેવા છે એ બધા લગભગ આપણે સોલ્વ કરી લીધા છે. તો આશા રાખું છું કે લગભગ બધી વસ્તુઓ તમને સમજાઈ ગઈ હશે. તો મળીએ પાછા નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.